જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છે બધા? મજામાં? ફટાફટ કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ, જેથી મને ખ્યાલ આવે કે બધા જાગે જ છે. અને ઝડપથી હવે આપણા ખેડૂત મિત્રોને ફટાફટ બોલાવી લો. આપણું ડિજિટલ આંદોલન ચાલુ કરીએ ને વાલા. આપણે જો સારો ભાવ લેવો જ છે તો પછી એના માટે તો મહેનત કરવી જ પડશે. ખાલી 1.5 કલાક છે ને એમાંય જો તમને એમ થશે કે ભાઈ આપણે આજે વહેલું પૂરું કરવું તો વહેલું પૂરું કરી દેશું, એમાં કાંઈ તમારે તકલીફ નથી મારા ભાઈ. આજે આપણે ડિજિટલ કઈ રીતે આપણે આપણી બ્રાન્ડ બનાવી શકીએ એના માટે ખાસ મહેનત ચાલુ કરી દીધી, જેથી તમને પણ ખ્યાલ આવે કે આપણે ડિજિટલ અવેબિલિટીમાં શું શું વસ્તુ કરી શકાય. ખ્યાલ આવ્યો તમને? ટોટલ લગભગ 8 મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. ડિજિટલના કયા કયા પ્લેટફોર્મ છે, જે પ્લેટફોર્મ તમે યુઝ કરીને તમે તમારી પ્રોડક્ટ, તમારા ખેડૂતનો માલ, તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી જે મહેનત કરીને આ ધરતીનું ધન સોનું જે ઉત્પન્ન કરે છે એના માટેનું જે જરૂરી વસ્તુ છે એનું પૂરું મટીરિયલ આપવાનો છું. મગફળી હોય, સોયાબીન હોય, ઘઉં હોય, ચાહે કોઈ પણ પ્રોડક્ટ હોય, તમે તમારું ડિજિટલ અવેબિલિટી કરવાની છે અને કરવાની જ છે વાલા. જેટલા ડિજિટલ આવશો એટલું જ તમારું કામ બનશે. રીલ્સ બનાવશો તો બિલ બનશે, એ ફાઇનલ વસ્તુ છે. હવે જે કોઈને એવું લાગતું હોય કે ભાઈ હજી આપણા મિત્રો આવવાના છે તો ફટાફટ બોલાવી લો. અત્યારે હું લાઈવ કરી દઉં છું. જો તમને એમ હોય કે હજી આવે છે તો હું થોડી વાર ઊભો રહું, નહીંતર આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. બરાબર? મગફળી એ સોનું છે જે આજે ભંગારના ભાવે આપણે વેચીએ છીએ. કોણ? એ આપણી ભૂલ છે, બીજા કોઈની ભૂલ નથી. તમે ખાલી વિચાર કરો, મોટી મોટી મલ્ટીનેશનલ કંપની, સારી સારી બ્રાન્ડ, એ શું કામે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં આજે લાઈવ એડ આપવા માંડી છે? ટેલિવિઝનને છોડી દીધું છે. ટેલિવિઝનમાં જે એડ આવતી એ આજે તમારી રીલ્સની વચ્ચે વચ્ચે એડ આવવા માંડી છે. તમે વિચાર કરો એ લોકો કેટલા અપડેટ છે. આપણે હજી તો અપડેટ જ નથી થયા. અને આ પ્લેટફોર્મ તો બિલકુલ ફ્રી પ્લેટફોર્મ છે. જ્યારે ટીવીમાં તમારે એડ દેવી હોય તો લાખો રૂપિયાનો ખર્ચો થતો. હવે શું ખર્ચો છે? ખર્ચો એક જ વસ્તુનો છે ખેડૂત મિત્રો. જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ, સપોઝ કે સવારે 7:30 વાગે ગયા, 12 ફ્રી થયા અને લગભગ 2:30-3 વાગે આપણે પાછું આપણો એક ટ્રેક પકડતા હોય, આપણું કામ કરવાનું ચાલુ કરતા હોય, એ અવસ્થા દરમિયાન જે 3 કલાકની અવસ્થા છે એમાં તમને મજા આવે એવી રીલ્સ બનાવવાની છે. રીલ્સમાં શું? રીલ્સ એટલે પહેલાં તો રીલ્સ એટલે શું તમને ખ્યાલ છે? રીલ્સ એટલે શોર્ટ વિડીયો જે તમે અત્યારે જોવો છો ને, આ રીતે સ્ક્રોલ કરીને કે ભાઈ લ્યો ફલાણા ભાઈ મિતભાઈએ તો વાહ ભાઈ વાહ, આ તો આંદોલન કંઈક ઉપાડી લીધું છે, જબર મોટા પાયે આંદોલન ઉપાડ્યું છે. આ બધું અમારી રીલ્સ જોવો છો, એમ બીજાની રીલ્સ જોવો છો, મલ્ટીનેશનલ કંપનીની રીલ્સ જોવો છો, કેટલા લોકોની રીલ્સ જોવો છો, અને ખર્ચો પણ કરો છો કે ભાઈ હાલો આજ તો આ વસ્તુ સારી લાગે છે, હાલો ને મંગાવી લઉં. આ જ રીતે તમારે તમારી પ્રોડક્ટ સેલ કરવાની છે. બહુ જબરદસ્ત પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. ઇન્સ્ટાગ્રામ છે એ જનરલી કહું તો 25 વર્ષ સુધીના વ્યક્તિઓ, 10 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના વ્યક્તિઓ બહુ બધા બહોળા પ્રમાણમાં યુઝ કરતા હોય. જ્યારે 25 વર્ષ ઉપરના, 30 વર્ષ ઉપરનાથી 50-55 વર્ષ સુધીના ફેસબુક યુઝ કરતા હોય, જેમાં એને વધારે રુચિ હોય, જેમાં એને વધુ ખબર પડતી હોય. આજે મને એક લગભગ માંગરોળથી ફોન આવેલો. ભાઈ હતા, નામ હું ભૂલી ગયો. એ કાકા મોટી ઉંમરના હતા. ભાઈ મને કે આ કન્સેપ્ટ બહુ ગમ્યો, મારે તો ડિજિટલ આવવું છે પણ મારા ઘણા મિત્રોને ડિજિટલ આવવું છે, તો તમે આ બધું કઈ રીતે મેનેજ કરશો? એટલે મેં કીધું ભાઈ આપણે 29 દિવસ, હવે કાલે એક દિવસ જતો રહ્યો, એમાં કઈ બધું બહુ મજા નહોતી, એવી નેટ આવતું નહોતું પ્રોપર. મેં કીધું 29 દિવસ છે એમાં આપણે આપણી ખેડૂતને પોતાની બ્રાન્ડ ડેવલપ કરાવી દેવાના છે. હવે તમે એક જો ફ્રી હોય તો ડાયરી અને પેન બાજુમાં લઈ લેજો. કાંઈ એવું તમને સારું લાગે તો નોંધી લેજો, નહીતર હું આ કદાચ આ બોર્ડ ઉપર લખું ને તે બોર્ડનો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમને ખ્યાલ આવે. છતાંય કાંઈ બાકી રહી જાય,
રાત્રે સૂતા સૂતા વિચારતા વિચારતા એમ થાય ખાલી ઓલો હું બોલી ગયો, તો મને ખાલી મેસેજ કરી દેજો. આમાં મેં નંબર આપી દીધો છે, જોઈ લેજો. 720 280 1500. અને એ નંબર પર કાંઈ રિપ્લાય ના આવે તો મારો પર્સનલ નંબર એ આપી દઉં, 82 38 91 35 48. મેસેજ છોડી દેજો કે ભાઈ આમાં કાંઈ સમજાણું નહોતું. બીજું કે જો તમે ખરેખર પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવા માંગો છો તો એના માટેની બધી જ વસ્તુ પ્રોવાઈડ કરીશ. કઈ રીતે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઓપન કરવું, ફેસબુક ઇન્સ્ટાગ્રામને એકાઉન્ટ ઓપન કરવા. એક બે પ્લેટફોર્મ નથી, હું તમને દર્શાવું કેટલા પ્લેટફોર્મ છે. તમને ખાલી 2 જ પ્લેટફોર્મ દેખાય છે. પંકજભાઈ મને જરા એક પછી એક પ્લેટફોર્મના નામ જણાવો, તમને ખ્યાલ હોય એવા. મેં તમને આજે ઘણી વસ્તુ શીખવાડી દીધી છે. હા ભાઈ, જો પંકજભાઈ કોણ છે એ તમને વાત કરી દઉં. મારી સાથે લગભગ છેલ્લા 2.5 વર્ષથી જોડાયેલો વ્યક્તિ છે. બનાસકાંઠાના એક ગામમાંથી છે, થરાદ વાવ ને રૂણી એનું ગામ. બહુ નાના પ્લેટફોર્મથી આવેલો, પણ મગજ લગભગ મારાથી બહુ વધારે. તો મને તમે થોડા પ્લેટફોર્મ જણાવો જે મેં તમને શીખવેલા. બોલો ને 1 by 1. પેલું છે ઇન્સ્ટા, બરાબર ને? યુટ્યુબ. મિત્રો મને જરા લાઈવ કોમેન્ટ કરો, મને ખ્યાલ આવે કે તમને ગુજરાતીમાં ખબર પડશે કે પછી આપણે ઇંગ્લિશ કરવું પડશે કે ઇંગ્લિશ સિવાય કાંઈ બીજું હાલશે. જો તમે કહેતા હોય તો હું ગુજરાતી લખું, આપણે પ્યોર ગુજરાતી, મને ઇંગ્લિશ આવડતું નથી. તમે કહેતા હોય તો આપણે ગુજરાતી લખી, જરાક 1-2 વ્યક્તિ કોમેન્ટ કરી દો તો ખ્યાલ આવે. કોઈ 2 વ્યક્તિ જબરદસ્ત, આ હેવિનભાઈ છે, અશોકભાઈ છે, પ્રતિકભાઈ, આદિલભાઈ, ઘણા બધા મિત્રો જોડાયા છે. વાહ ભાઈ વાહ. પિયુષભાઈ બામરોલી આપણા મિત્ર છે, શુભ ગજેરા, અરવિંદભાઈ ગજેરા, રજનીકાંતભાઈ છે, પ્રતિકભાઈ પાગડાર છે, યશભાઈ વેકરિયા છે, પોકાર સુમિતભાઈ છે, નીરુબેન ગઢિયા છે, બ્રિજભાઈ છે, બધા બહુ બધા મિત્રો જોડાણા છે. તો ખાસ મને ફટાફટ કોમેન્ટ કરો, ખ્યાલ આવે. ગુજરાતી રાખો, હાલો બરાબર છે વાલા. વાહ ભાઈ વાહ. હાલો ગુજરાત, ભાવનગર ગુજરાતી. ભાઈ ભાઈ સરસ સરસ. ચાલો ગુજરાતી જ રાખીએ, આપણે ઇંગ્લિશને ખોટે ખોટે ફટાફટ મારા વાલા તમે કોમેન્ટ કરો તો ફટાફટ કે કઈ કઈ જગ્યાએથી છે. આ ભાઈ કયા ભાઈ મને હમણાં કોમેન્ટ કરી, વિશાલભાઈ 27X. મને બધા બહુ મજા આવી ગઈ ભાઈ, ગુજરાત ભાવનગર, જબરદસ્ત. તમારા મૂળ ગામના જ નામ કહેજો. ગુજરાત તો મને ખબર જ છે, કોઈ નાગવદરના હોય, ઉપલેટાના હોય, જેતપુરના હોય, ધોરાજીના હોય, કોઈ બનાસકાંઠાના હોય, વાવના હોય, થરાદના હોય. બરાબર છે. જેતપુરના ભાઈઓ ઘણા જોડાણા છે. સાકરિયાભાઈ છે, રાજકોટથી છે, મોટી પાનેલી, મોટી મટલી છે, અમરેલી છે, રાજકોટ, જેતપુર. વાહ ભાઈ વાહ. અશોકભાઈ પટેલ છે, નિકાવા કાલાવડ જામનગરથી. વાહ ભાઈ વાહ. ન્યૂઝ નાગવદરના જ ભાઈ છે. આ તો દેવનીશભાઈ છે, સાવરકુંડલાથી છે ભાઈ. જિજ્ઞેશભાઈ આહિર છે, વડિયાથી છે એક ભાઈ, ડેનિશભાઈ, મિલનભાઈ. ભલે ફટાફટ ભાઈ. બોટાદથી ઇમ્તિયાઝભાઈ છે, પ્રતિકભાઈ ગોંડલથી. વાહ ભાઈ વાહ. જામનગરથી. જેથી કોઈ બાકી ન રહી જાય. રીલ્સ એવું હોય તો શેર કરી દઉં, એવું હોય તો 2 મિનિટ તમને આપું. ત્યાં સુધીમાં હું થોડા અમારા આપણા જે પ્લેટફોર્મ છે એ લખી બતાવું, તો તમે ત્યાં સુધીમાં કોઈને જો લાવવા હોય તો કરી શકો. હા ભાઈ. શુભભાઈ ગજેરા, ઉપલેટા નાગવદરથી. વાહ ભાઈ વાહ. મગફળી તો મગફળી છે મારા વાલા. ઇન્સ્ટાગ્રામ તમે ઓળખો જ છો, જેમાં તમે લાઈવ છો. બીજું છે ફેસબુક. પંકજભાઈ જણાવજો ભાઈ, હવે મને ખબર નથી વધારે. ત્રીજું પ્લેટફોર્મ જણાવજો મારા વાલા. ચાલો, આ યુટ્યુબ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે. યુટ્યુબમાં તો ધડાધડ વ્યૂ આવે છે. લોકો લગભગ ગાંડા ગદોડીના પૈસા બનાવે છે. આપણા ગુજરાતીઓ કે બાકી ન રહેવા દે. 600-700 મણ છે, 100 વીઘા જમીન છે. વાહ ભાઈ વાહ. વિશાલભાઈ મારો નંબર છે, મને ખાસ મેસેજ કરી દેજો. કેટલા કેટલા વીઘા કોની કોની પાસે જમીન છે, જેથી આપણે એ પ્રમાણેનું પ્લાનિંગ કરીએ. અને આજ વખતે ભૂકા જ બોલાવવાના છે ભાઈ. પંકજભાઈ હવે આમાં તમે કયો આગળ કેટલા બીજા પ્લેટફોર્મ છે? જો
અત્યારના લોકો ને તમને ઘણું શીખવું છે. હા બોલો બોલો. આ main 3 છે. 3 છે, main 3 છે. બરાબર છે. છતાંય આપણે પ્લેટફોર્મ, પેટા પ્લેટફોર્મ છે ને એ પણ આપણા વ્યુઅર્સને બતાવી દઈ, આપણા ભાઈઓને બતાવી દઈ, જેથી એને એ ખબર પડે, કદાચ કોઈ વાપરતા હોય જુવાનિયા. 100% તો મોજ કરીને આવે, જોશ કરીને આવે. હા, એક જ મિનિટ ભાઈ, એક મિનિટ, હું પાછો દેશી માણા રહ્યો. આ પહેલું પગલું છે ભાઈ, બરાબર. ત્યાર પછી બીજું પગલું આપણે ભરીએ. ડાયરેક્ટ તો ઉપર વયું ન જવાય, ખોટા હેઠા પડી ને પ્લાસ્ટરના પાટા બાંધવા, બરાબર ને. ચોથું બોલો ને ભાઈ. મોજ છે, જોશ કરીને છે, ચિંગારી કરીને આવે છે. જોશ છે, પછી ચિંગારી, હા. ચિંગારી છે, શેર ચેટ છે, શેર ચેટ છે, થ્રેડ કરીને છે. શેર ચેટ છે, પછી થ્રેડ, હા, લિંક્ડઇન કરીને છે, થ્રેડ છે, લિંક્ડઇન છે, ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે. ટેલિગ્રામ, અને સૌથી મોટું પ્લેટફોર્મ કહું ને ભાઈ, બધા જેનું કાંઈ કોઈને, કદાચ કોઈ એવો વ્યક્તિને હોય ગુજરાતની અંદર કે જેને આ એપ્લિકેશન યુઝ કરતા ન આવડતી હોય, કહી દઉં કઈ? ચાલો કહી જ દઉં. જીતા એક લાઈક રહી જાય છે સ્નેપચેટ કરીને ખાસ. આ વોટ્સએપ છે. પછી હજી એક જબરદસ્ત વસ્તુ છે, તમને ખ્યાલ છે? લગભગ જુવાનિયા વાપરે છે. જે લોકોને બ્રાન્ડ બનાવવાની છે ને એ જ આ વસ્તુ વાપરે છે. એમાં તો એ લોકો ચેલેન્જ લે. કેટલા કેટલા દિવસની અમુક મારા વ્યુઅર્સ મને મેસેજ કરેલો, લગભગ 4500 દિવસથી કન્ટિન્યુ એને રાખેલું. કહી દો, બોલો કે મેં કોમેન્ટમાં બતાવેલો, મને ખબર પડે કે તમે લોકો સૂતા નથી. કઈ એપ્લિકેશન હશે જે અત્યારે ફૂલ વાયરલ છે, લોકોને મજા જ આવે? વાહ ભાઈ વાહ, નીરુબેન ગઢિયા, સાચી વાત છે. સ્નેપચેટ. ખેડૂતો, આ આટલા પ્લેટફોર્મ છે ટોટલ 10 અને આ 11મું, લગભગ 11 પ્લેટફોર્મ છે જે તમને ડિજિટલ લઈ જવામાં મદદરૂપ થશે. આ આપણા જે તમને ખબર હોય તો ચોરવાડના એક કાકા છે, ઓળખો છો કોણ? મુકા બાપા, આપણા ભાઈ જામનગર નથી, મુકેશભાઈ, જીઓની દેન દીધી, એને લઈને બધું જ આપણા માટે એને ખુલ્લું મૂકી દીધું, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ. તમને ખબર નથી, આ બધાએ ધીમે ધીમે પૈસા લેવાનું ચાલુ કરવાના છે. લગભગ વર્ષ દિવસ કે 2 વર્ષ, 2 વર્ષમાં આપણે આપણી ફેસ વેલ્યુ ઊભી કરી દેવાની. તમને ખબર હોય, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. સ્ક્રીનશોટ લેવાઈ જાય ને તો મને કહો, એટલે આપણે બીજા પ્લેટફોર્મ ઉપર જાય. 14 મિનિટ જતી રહી છે આપણી. 14 મિનિટ પછી બીજું એક પ્લેટફોર્મ લઈ લઈ તો તમને વધારે ખ્યાલ આવશે. સ્નેપચેટ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે કેજો ભાઈ. પાટણામાં 68 વીઘા છે. વાહ ભાઈ વાહ, આ ધરતીનું ધન તો અહીંયા છે મારા વાલા. આનો સ્ક્રીનશોટ લેવાઈ જાય તો જરા મેસેજ કરજો કે SS લેવાઈ ગયો છે કોઈ વ્યક્તિ. ઓકે નીરુબેન, ઓકે, બરાબર છે. હવે આ બધા જ પ્લેટફોર્મ આપણને ફ્રી મળ્યા છે. આમાં આપણે આપણી કેવી ક્રિએટિવિટી બતાવીએ ને એના ઉપર આપણા મગફળીના 30,000 ને બદલે 50,000 થશે, એ ફાઇનલ છે. આજથી ને અત્યારથી રીલ બનાવવાનું ચાલુ કરો. હું તમને એક સામાન્ય ઉદાહરણ દઉં. હવે ખેડૂત બનશે ક્રિએટર. ક્રિએટર ક્રિએટર ક્રિએટર. શું બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું, કઈ જગ્યાએ બોલવું, કેટલા લોકો વચ્ચે બોલવું, કેવી રીતે બોલવું, આ તમારે જો સ્ટેજ ફિયર કાઢવો હોય ને, તમારે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવી હોય ને, તો સોમાં કાંઈ નહીં, રમાં કાંઈ નહીં, મમાં કાંઈ નહીં, વમાં કાંઈ નહીં, ગમાં કાંઈ નહીં, રમાય કાંઈ નહીં. શરમ વગરના બનવું પડે. શરમ વગરના બનશો એટલે 100% વાયરલ થાશો. વાયરલ થાશો
એટલે લગભગ દુનિયાના ખૂણે ખૂણેથી ફોન આવવાના ચાલુ થઈ જશે. એનાથી મહત્વની વાત કે જે સંબંધી લગભગ આજ સુધી તમને ફોન નહીં કર્યો હોય એના ફોન આવવાનું શરૂ થઈ જશે કે ભાઈ આ હું નવું ચાલુ કર્યું, તમારે કઈ જરૂર હોય તો કહેજો. સગા સંબંધીઓનો ફોન આવશે, તમારા મિત્રોનો ફોન આવશે, જૂના મિત્રોનો ફોન આવશે. આમાં કોઈ ટેન્શન લેવાનું નહીં. તમારા ઘરે હોય કે મારા ઘરે હોય, કોઈ દાણા નહીં નાખી જાય. જો તમે નફો કરશો તોય નહીં નાખી જાય, નુકસાન કરશો તોય નહીં નાખી જાય. આટલું યાદ રાખજો. નફો કરશો તોય તમે તમારે ઘરે લઈ જશો, નુકસાન કરશો તોય તમે તમારી ઘરે લઈ જશો. શરમ મૂકો. જેથી દેણું થઈ જાય ને તેથી લોકો સંભળાવવાના છે, અને જેથી રૂપિયાવાળા થાઓ ને તેથી સંભળાવવાના છે. રૂપિયાવાળા થાઓ તો એમ કહે કે આ ક્યાંક કોકનું બૂચ માર્યું છે, આને કાંઈ બોલતાય ન આવડતું. અને દેણું થાય તો કે આને કાંઈક ઊંધું નાખ્યું છે, આ બધું આપણે જ ભરવાનું છે. એટલે હવે શરમ વગરના થઈને મંડાઈ જવાનું છે. પહેલું સૌથી હું તમને વાત કરું, હાવ સીધું અને હાવ સાદું, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં, કોઈ એક્સ્ટ્રા વાત નહીં, લપચપ નહીં, કાંઈ નહીં. એક જ વસ્તુ. કઈ વસ્તુ? પેલા શરૂઆત તમારે તમારા વોટ્સએપથી કરવાની છે, જે આજે લગભગ બધા લોકોને વાપરતા આવડે છે. તમે જે વસ્તુ બનાવો, તમે જે રીલ્સ બનાવો, એ રીલ્સને આ વોટ્સએપ આ આપણું પહેલું પ્લેટફોર્મ છે. આજે બીજો દિવસ થઈ ગયો છે. ફટાફટ જે લોકોને જોડાવવું હોય એને જોડાવી દેજો, શેર રીલ કરી દેજો. કદાચ આજ ન જોડાય તો કાલે આપણે સંક્ષિપ્તમાં માહિતી આપતા જશું. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ન ખબર પડે તો હું તમારા માટે 24 કલાક હાજર છું. તમારે ગમે ત્યારે મેસેજ કરી દેવાનો, મિતભાઈ આમાં અટકી છે. હવે પહેલાં તો હું તમને કહું કે રીલ્સ કઈ રીતે બનાવી જણાવી દઉં. શરૂઆત ક્યાંથી કરવી તમને જણાવી દઉં. જો જણાવી દેવું હોય ને તમને મજા આવે એવું હોય તો કહી દો હા. ફટાફટ મને કોમેન્ટમાં હા જવાબ આપી દો. હું ફટાફટ મારું કામ ચાલુ કરી દઉં. ઓમભાઈ મંડલ, આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા વિશાલભાઈ, પહેલી રીલ્સ, આ પહેલી રીલ્સ બનાવવા જઈ રહ્યા છો. મને આવડે છે એવી હું રીલ્સ તમને જણાવું. હું લગભગ 1.5 વર્ષ થયું, 1.5 વર્ષ પહેલાથી રીલ્સ બનાવવાની મેં શરૂઆત કરી દીધી છે. કઈ રીલ્સ એની તમને વાત કરું. મેં મારી જે પહેલી રીલ્સ બનાવેલી એની તમને વાત કરું. એ રીલ્સ પણ હું તમે મને ખાલી પર્સનલ આમાં મારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં મેસેજ કરજો કે ભાઈ પહેલી રીલ્સ મોકલો, તો હું તમને મારી પહેલી રીલ્સ મોકલીશ. પહેલી રીલ્સ મને લગભગ બનાવતા 3 કલાક થયેલી. કેટલી? 3 કલાક. એક પોઈન્ટ બોલું, અટકી જાઉં, ઊભો રહી જાઉં, પાછો બીજો પોઈન્ટ બોલું, ત્રીજો પોઈન્ટ બોલું, ચોથો પોઈન્ટ બોલું, એ બધું કમ્બાઇન્ડ કરી ને લગભગ હું સવારે કહું ને તો મારા મેડિકલના બધા કામ પતાવી 10 વાગે મેં મારું રીલ્સ બનાવવાનું કામ ચાલુ કર્યું. રીલ્સ બનાવવાનું કામ ચાલુ કર્યું એ લગભગ 8 વાગે પૂરું થયું. અને એ રીલ્સ બની, એ રીલ્સ મૂકી, માતાજીનું નામ લઈને, સુરાપુરાનું નામ લઈ, ઈષ્ટદેવનું નામ લઈ, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી સ્વામિનારાયણ ભગવાન, જય માતાજી કરી અને કામ ચાલુ કર્યું. પહેલી જ રીલ્સમાં સાહેબ, ક્યારેય તમે નહીં સાંભળ્યું હોય, પહેલી જ રીલ્સમાં 44 થી 45 હજાર વ્યૂ, ફોલોવર્સ આવ્યા. મજા જ આવી ગઈ. એમ થઈ ગયું કે ના ભાઈ, આજનો દિવસ વસૂલ. તમારે આટલો વાર લગાડવાની જરૂર નથી. એના માટે હું તમને ટિપ્સ આપી દઈશ. મારી પહેલી રીલ્સ જણાવી દઉં છું તમને. મારી પહેલી રીલ્સ હતી, મારી એક પ્રોડક્ટ
જે આપણા ખેડૂત ભાઈઓ દ્વારા જ બધી ઔષધિઓ દ્વારા તૈયાર કરેલી ચોકલેટ ખાવ ને વજન ઘટાડો. આ ચોકલેટમાં સપ્તરંગા, ઓટ્સ, રાગી, તલ, વે પ્રોટીન, સોયા પ્રોટીન ને સૂકો મેવો, આવી રીતે કન્ટેન્ટ બોલ્યો. વળી પાછો ઊભો રહી ગયો, ન ભેગું થયું. પાછું થોડું બોલ્યો કે ભાઈ એ 1 મહિનામાં તમારું 3 થી 4 કિલો વજન ઘટાડશે, પેટને હિપ્સનો ભાગ દૂર કરશે, પાચન તંત્ર સુધારે. વળી પાછું એમ થયું કે ભાઈ ભૂલાઈ ગયું હોય ને, આપને ભૂલાઈ જાય. પછી વળી પાછું યાદ કર્યું. એ રીતે કરીને આ રીલ્સ બનાવી. હવે હું તમને આ એક જ ધડાકે રીલ્સ કહી દઉં, ખાલી 30 સેકન્ડમાં તમે જોતા રહી જશો. કહી દઉં તો કરો લાઈવમાં હા. તો હું ફટાફટ તમને કહી દઉં કે ભાઈ આમાં કાંઈ હોતું નથી, આમાં કોઈ બીજી વસ્તુ નથી. વિશાલભાઈ જતા રહ્યા, ક્યાં છો વિશાલભાઈ? ઘણા મારા વિયર્સ. પોકરભાઈ, હા પોકરભાઈ. ચોકલેટ ખાવ ને વજન ઘટાડો, જેની અંદર તો શું છે કે તમારું વજન ઘટશે. સપ્તરંગા, ઓટ્સ, રાગી, તલ, વે પ્રોટીન, સોયા પ્રોટીન, સૂકો મેવો, બિલકુલ આયુર્વેદિક છે. ભારતનું સાયન્સ અને ભારતનું આયુર્વેદા અને જાપાનનું સાયન્સ મળીને એડવાન્સ આયુર્વેદા નામની પ્રોડક્ટ છે, જે તમારું વજન ઘટાડશે. 4 ફ્લેવર ચોકલેટ, વેનીલા, ઓરેન્જ અને મેંગો. આ રીલ્સ એવા મિત્રને શેર કરી દો જેને તેનું વજન ઘટાડવું છે. બસ સિમ્પલ, આટલું બોલી ગયું, કામ પૂરું કરી દીધું. આટલું બોલી એડિટિંગ કરી મૂકી દીધું. તમારે તમારી જે પ્રોડક્ટ છે એના માટેની રીલ્સ બનાવવાની છે. એની હુક લાઈનમાં શું બોલવું, સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવી, શું કરવું, એના માટે હું તમને એક એપ્લિકેશન આપું. ખાસ એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. 1 વર્ષ માટે એનું સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી કરી દીધું છે. આપણા મુકેશ બાપા, આવા કેટલાય લોકો છે જે આપણને આપવા માગે છે, આપણે લેતા નથી. કહી દઉં તમને કઈ એપ્લિકેશન છે, જેમાં તમે એમ કહેશો કે ભાઈ આજે મારે 2 કિલો મગ લેવા છે, લઉં કે ન લઉં, એ લઈને મગનો શું કરું, એનોય તમને જવાબ આપશે. કહું કઈ એપ્લિકેશન છે? અને જો તમને ખબર હોય તો નાખો ફટાફટ આ રીલ્સમાં કોમેન્ટ બોક્સમાં ફટાફટ મેસેજ કરી દો. કઈ હશે બોલી જાઓ, નકર હું ફટાફટ લખું છું. અને આ જે ફટાફટ પહેલી કોમેન્ટ આવશે એના હું મારી જે ચોકલેટ છે એનું 1 પીસ ચાખવા મોકલીશ કે ભાઈ મારી પ્રોડક્ટની પહેલી રીલ્સ બાબતે તમે જબરદસ્ત કોમેન્ટ કરેલી. વાહ વિશાલભાઈ, વાહ. વિશાલભાઈનું નામ ખાસ નોંધી લેજો. વિશાલભાઈ તમારું પ્લીઝ મને. હાય ઇમ્તિયાઝભાઈ, 100% રાઈટ વાત છે ઇમ્તિયાઝભાઈ. વિશાલભાઈ 100% રાઈટ વાત છે તમારી. ચેટ જીપીટી સાહેબ, આમાં હું તમને કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કહેવાનો, તમને બધી ખ્યાલ જ છે, પણ આનો તમે ઉપયોગ નથી કરતા. વાત સાચી છે કે ખોટી મને કહી દો. તમારે કાંઈ જરૂર છે, તમે બીજા 5 લોકોની સલાહ લેશો. ચેટ જીપીટીની કે એઆઈની ક્યારેય સલાહ નહીં લ્યો. તમે ખાલી આની સલાહ લેતા થઈ જાઓ. થોડું જરૂરી છે એવી સલાહ જે તમને રાઈટ સલાહ આપશે. અને ક્યાંય અટકતા હશો તો ત્યાંથી તમને એક્સેસ મળશે. હું મારી વાત કરું, આજથી 5 વર્ષ પહેલાંની, હું આટલું માઇક સામે બોલી નહોતો શકતો. આ બધો સ્ટેજ ફિયર, સ્ટેજ પાવર જે આવ્યો છે એ બધો જ આ લોકોને સમજાવવામાં. અને અમારી એક સંસ્થા છે પ્રોગ્રેસ અલાયન્સ, જેને મને નોટ પ્રોફિટેબલ સંસ્થા, જેને મને ખૂબ શીખવ્યું છે, ખૂબ આમાં બધું શીખવ્યું છે, જેનું નામ, જેને શરૂઆત કરેલી કમલભાઈ દિયોરાને હું ખૂબ અભિનંદન આપું છું. ખૂબ આભાર માનું છું એનો, કે એને કેટલા એવા ખેડૂત પુત્રોને ઉદ્યોગપતિ બનાવવામાં મદદગાર બન્યા છે. હવે ચેટ જીપીટીની વાત કરું. ચેટ જીપીટીમાં તમે જે બી વસ્તુ માગશો એ મળશે. આ પહેલી વાત થઈ ગઈ ચેટ જીપીટીની. ચેટ જીપીટીમાં પ્રોમ્પ્ટ લખવાના હોય. હવે એ પ્રોમ્પ્ટ લખવા કે શીખવા ક્યાંય જવાનું નથી. તમને વિચાર આવ્યો કે ભાઈ આ મારું મગફળી છે, એને મારે બ્રાન્ડ બનાવવી છે, હું એમાંથી કઈ પ્રોડક્ટ બનાવું, કેટલા પ્રમાણમાં બનાવવું, ક્યાં વેચવું, કઈ રીતે એના માટે ઓડિયન્સ લઈ આવવું, આ બધું જ તમને આપે. પહેલી વાત થઈ ચેટ જીપીટી.
બીજી વાત થઈ AI જેમિની. હું કોઈ મોનોપોલી નહીં રાખું. તમે જબરદસ્ત કામ કરો, આના પરથી તમે રીલ્સ બનાવતા થઈ જાઓ બસ. હાર્દિકભાઈ બાલદા જામકંડોળાથી, વાહ ભાઈ વાહ. આપણે જે વસ્તુની જરૂર છે, હવે હું તમને એક સામાન્ય પ્રોમ્પ્ટ કહું. આ જેમિની છે ને, જેમિની એ તો એવી જબરદસ્ત વસ્તુ છે સાહેબ. આજ તમે આનો પહેલા ને સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. આ બધી વસ્તુ છે ને, ખરેખર આપણે જ્યારે દેવતાઓ આવતા ને અહીંયા ધરતી પર, ત્યારે એ બધું આ બધા લોકોને જણાવે, ઓલા કે ને દેવતા બ્રાહ્મણોને કંઈક કંઈક વાત કરી જતા, ને જે હરિભગત હોય, જે એનો ભગત હોય એને ખબર પડી જતી. આપણા માટે અત્યારે આ કળિયુગનો દેવતા, 21મી સદીના દેવતા તો ન કહેવાય, પણ આ થોડાક બુદ્ધિશાળી વ્યક્તિઓ આપણી પાસે આ 2-3 જણા ભેગા કર્યા છે, ચેટ જીપીટી. હવે તમારે સિમ્પલ એક વસ્તુ સર્ચ કરવાની. કઈ વસ્તુ? કે આનો સ્ક્રીનશોટ પાડી લેજો હારે. એવું હશે ને તો હું PDF મોકલી દઈશ, તમારો મને મેસેજ પર્સનલમાં કરી દેજો. દેખાય છે મિત્રો? સ્ક્રીનશોટ એક જબરદસ્ત ખેંચી જ લેજો. રેડી છે? મને પ્લીઝ મેસેજ કરી દો કે ભાઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયો, તો હું જરા લઈ લઉં. કોઈ મિત્રોને બાકી હોય તો ફટાફટ લઈ લેજો. હવે જેમિની વસ્તુ એવી છે, એમાં આટલી વસ્તુની ડિટેલ નાખવાની છે. નામ, તમારું બ્રાન્ડ નેમ જે છે એ, સપોઝ કે તમારું બ્રાન્ડ નેમ છે ખેડૂત પુત્ર સિંગતેલ, તો લખો ખેડૂત પુત્ર સિંગતેલ. હેડલાઇન શું મારશો? બીજી એક વાત કહું તમને, જે હેડલાઇન છે ને એ ગોતવી હોય ને તોય તમારે આ ચેટ બાપાનો ઉપયોગ કરવાનો. જીપીટી, ચેટ જીપીટી નાખો ને તમને હેડલાઇન આપશે, જબરદસ્ત કેચી હેડલાઇન આપશે. ત્રીજું, પ્રાઇઝ. સપોઝ કે તમારી સિંગતેલના ડબ્બાની પ્રાઇસ 3100 રૂપિયા છે, ખેડૂત પુત્ર સિંગતેલ 3100 રૂપિયા. ડિસ્કાઉન્ટ સપોઝ તમે 100 રૂપિયા આપ્યું છે, તો મારી દો 100 રૂપિયા. ફૂટર, મોબાઈલ નંબર નાખી દો, બરાબર છે. એડ્રેસ નાખી દો, ડિસ્ક્રિપ્શન નાખી દો અને બેકગ્રાઉન્ડ નાખી દો. તમને ફોટો તૈયાર કરીને આપી દેશે. આવી વસ્તુ આવી છે. આ પોસ્ટર રેડી થઈ જાય એનાથી વિશેષ વાત, તમે તમારી બ્રાન્ડ બનાવવા જઈ રહ્યા હોય ને, એટલે પહેલા તો તમારે તમારી બ્રાન્ડનું નામ ગોતી લેવાનું છે, એનું શું કામ છે એ ગોતી લેવાનું છે, ક્યારે કામ કરશે એ ગોતી લેવાનું છે, અને કયા કયા લોકો એને યુઝ કરી શકે, આવું બધું તમારે સર્ચ કરી લેવાનું. બીજી એક તમને રહસ્યની વાત કહું, સિંગતેલની. એક દિવસમાં આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો તો હું જરા ચેકી નાખું છું ભાઈ. ભલામણ છે ભાઈ, આ બધા લોકોને શેર કરી દો જેને જેને આમાં પાછું આવવું હોય. અને આ બધી વસ્તુ એવી છે કે ઓલું કહેવાય ને જાદુગર ખેલ બતાવે એકાદી વાર, પાછો બતાવશે એવું નથી, પણ એ થોડી વાર લાગશે. એના કરતાં આજથી જ જો આ શરૂઆત થઈ જાય, આજનો શુભ મંગલકારી દિવસ કહેવાય, 5 તારીખ 11મો મહિનો ને 2025, ખાલી 55 દિવસ પછી આ વર્ષ પૂરું થઈ જશે. આવતા વર્ષ 2026માં લઈ લ્યો ગોલ કે આવતા વર્ષે મારા પપ્પાની મગફળી 10 વીઘાની, 15 વીઘાની, 25 વીઘાની, 30 વીઘાની છે, અને પપ્પા
તમે કયો આપણે કેટલો ભાવ લેવો છે, 30,000, 35,000, 40,000, આપણે એ રીતનું પ્લાનિંગ કરીએ. ગોલ બનાવી લેજો. જો હું તમને કહું કેટલી કેટલી વસ્તુ તમે તમારી કંપની માટે બનાવી લ્યો. એક તો તમારું બ્રાન્ડ નેમ, બીજું લોગો, ત્રીજું ટ્રેડમાર્ક, ચોથું જીએસટી, પાંચમું કંપની રજિસ્ટ્રેશન, છઠ્ઠું અને મહત્વનું શું હશે કહી દો હાલો. પાક્કું વિશાલભાઈ, હું તમારી સાથે છું. વિશાલભાઈ જેવા મિત્રો, જે કોઈ મિત્ર છે જેને પોતાની બ્રાન્ડ ઊભી કરવી છે, હું એની સાથે છું. તમને હું નામ ગોતતા શીખવાડીશ કે તમારે કેવું નામ રાખવું જોઈએ. એના માટેની વેબસાઇટ છે. આ બધું જ ઇન ડિટેલ આપણી પાસે છે. આ સેમિનાર જો ધારો ને તો લગભગ 5-6 કલાકનો થાય, પણ આપણે ખાલી ને ખાલી 1.5 કલાકમાં પૂરો કરવાનો છે. 32 મિનિટ જતી રહી છે. આપણો ગોલ્ડન ચાન્સ 32 મિનિટ જતો રહ્યો છે. તમને હું નામ ગોતતા શીખવાડીશ. આમાં આપણે આજે લાઈવ ખેડૂત પુત્રનું એક ઉદાહરણ, જે ભાઈને મેં અહીંયા બોલાવ્યા છે એનું પણ તમારે લેવાનું છે. એ તમને લગભગ એક આમ જબરદસ્ત સ્ટોરી કહે છે. તમે જ્યારે કંટાળો ને સાહેબ ત્યારે મને કહી દેજો, એટલે આપણે એ ભાઈને લઈ તમને પોતાને કોન્ફિડન્સ આવશે કે ના, બ્રાન્ડ શું વસ્તુ છે. બ્રાન્ડ કોઈ નબળી વસ્તુ નથી. બ્રાન્ડ તમને કયા લેવલે લઈ જાય ને, એ તમે બ્રાન્ડ બનશો ને ત્યારે ખબર પડશે. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. આટલી વસ્તુનું જો તમને આનો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો હું ભૂસી નાખું, નવું કંઈક આપણે આના ઉપર ચિતરીએ. હા વગાસિયા ભાઈ, હા ફૂડ લાયસન્સ, સોરી ભાઈ. ફસાય સ્પેલિંગ મને હાડો આવડશે કે નહીં આવડે? આ બધું બ્રાન્ડ તો બનાવવાની છે, આપણે ગુજરાતીમાં લખીએ. ફૂડ લાયસન્સ, બરાબર ને? ફૂડ લાયસન્સ, આ 6 મુદ્દા. 7મો મુદ્દો ખાસ અને જરૂરી મુદ્દો, જેના ઉપરથી તમે લોકોમાં દેખાશો, વેચાશો. લખી દઉં? બ્રાન્ડનું પેકેજિંગ. બ્રાન્ડ પેકેજિંગ તમારું જેટલું એટ્રેક્ટિવ હશે ને, એટલી તમારી બ્રાન્ડ વેચાશે. જો દિખતા હે વો બિકતા હે. જો દેખાશો તો વેચાશો, નકર ખોવાઈ જાશો. આ સ્વાભાવિક વસ્તુ છે. તમને એક કોમન વસ્તુ કહું, તમને અમુક ટ્યુન યાદ હશે. કઈ ટ્યુન મને કયો? વોશિંગ પાવડર નિરમા, દૂધ કી સફેદી, આવું કંઈક આવતું. બીજી તમને કોઈ ટેગલાઈન યાદ હોય તો કયો. જે બ્રાન્ડ નેમ તો ઠીક છે, પણ તમારી ટેગલાઈન, બ્રાન્ડ નેમ, ત્યાર પછીનું મહત્વનું પરિબળ, મહત્વનું પરિબળ સાહેબ તમને કહી દઉં, તમારી ટેગલાઈન. આજે જે ખેડૂત મિત્ર આપણી સાથે છે ને, હું તમને જેનું લાઈવ ઉદાહરણ આપવાનું, એની ટેગલાઈન હું તમને થોડી વારમાં શેર કરીશ. પણ એ પહેલા તમને 2, 3, 4 જે જબરદસ્ત છે ને, મજા આવશે એવી ટેગલાઈન આપું. યુટ્યુબ ઉપર વિડીયો બનાવીને મૂકજો ભાઈ, એટલે લાઈવ નથી જોઈ શકતા એ ખેડૂતો એનો લાભ લઈ શકે. પાક્કું 100% ગૌતમભાઈ, તમારું માન રાખીને હું બધું જ કરીશ 100%. છતાં ભાઈ જેટલા મિત્રો લાઈવ છો, મને પ્લીઝ સજેશન આપજો.
સજેશન આપશો તો આપણે ખૂબ સારું બેસ્ટ કરી શકશું, લોકો સુધી પહોંચી શકશું, લોકો પોતાની બ્રાન્ડ ઊભી કરી શકશે. હવે મહત્વનું, જો દિખતા હે વો બિકતા હે, એનાથી વિશેષ તમને ખબર હોય તો તમે ટૂથપેસ્ટ લેવા જાઓ તો તમે કોઈ ટૂથપેસ્ટ નથી બોલતા, કરો કોમેન્ટ. બોલતા હોય તો કયો, બાકી તમે શું બોલો છો કરો કોમેન્ટ. કોઈ ટૂથપેસ્ટ નથી બોલતું, બધા બોલે છે કોલગેટ આપો. ખોટું કે સાચું મને કહી દેજો ભાઈ, મને બહુ વધારે ખબર પડે નહીં, તમને ખબર પડે એવી ભાષામાં લખ્યું, બરાબર ને? કોલગેટ. હજી આવા કોઈ 2-3 ઉદાહરણ હોય તમારી પાસે તો જણાવો, તો આપણે લખીએ તો વધારે ક્લિયર થાય. આપણે બધું જ ક્લિયર કરવાનું છે, આપણી પાસે કોઈ સમયનો તૂટો નથી, કાંઈ ટેન્શન ન લેતા, બરાબર? એક તો છે કોલગેટ, ત્યાર પછી બ્રશ કરવાની ટ્યુબ આપો. વાહ વિશાલભાઈ વાહ. હા, નિરમા પાવડર આપો ને. હવે નિરમા પાવડર એકચ્યુઅલ આવે છે એનો કપડાં ધોવાનો આવે, કપડાં ધોવાનો પાવડર નહીં, નિરમા પાવડર આપો ને. ખોટી વાત હોય તો કયો આમાં. હવે આ 2 વસ્તુ થઈ. હવે આનાથી મહત્વની વાત અને કેચી વાત, તમને 2 ડાયલોગ મારું, એ પહેલા તમે ડાયલોગ આપો. કોઈની ટેગલાઈન તમને યાદ હોય તો, હુક યાદ હોય તો, કે હું ઉદાહરણ આપું પછી લાઈટ થશે. વિશાલભાઈ ક્યાં જતા રહ્યા તમે? આપણે બ્રાન્ડ બનાવી છે મારા વાલા. કહી દઉં, કહી દઉં, પેટ સફા હર રોગ દફા. કોની ટેગલાઈન છે બોલો? પેટ સફા હર રોગ દફા. યાદ હોય તો તમને હિન્ટે આપી દઉં. ગેસ, એસિડિટી, કબજિયાત માટેનું આવું કંઈક સૂત્ર છે. એટલે ભાઈ ભાવનગરમાં જબરદસ્ત ઓલા શેઠ બ્રધર્સે ચાલુ કરેલું. કાયમ ચૂર્ણ, હાજમોલા, પેટ સફા, આ બધા એક જ બાપુજીના દીકરા છે. હું તમને કહેવા માંગુ, સમજ્યા તમે? ટેગલાઈન કોને કહેવાય? આને ટેગલાઈન કહેવાય. કોઈ એમ કે પેટ સફા હર રોગ દફા, પેટ સફા હર રોગ દફા, તમને ખબર પડી જાય કે ભાઈ આ કાંઈક આને લગતું છે. ભજીયા ને ગાંઠિયા ને ફૂલ તીખા મરચાવાળા ભજીયા ખવાઈ ગયા હોય ને એ પછી જે જમાવટ લીએ એને સાફ કરવા માટેની વસ્તુ. અમારે આ એક આપણે બનાસકાંઠાવાળા ભાઈ છે ને 2.5 વર્ષમાં બ્રાન્ડ બનાવી નાખી ટકાટક. આ બધા બનાસકાંઠી તો ભાઈ વાત જવા દો તમે, એને જબરદસ્ત જ હોય. એ જબરદસ્ત બ્રાન્ડ એવી બનાવી છે, એની તમને હું ટેગલાઈન આપીશ, તમને ખબર જ હશે. અને મેં થોડાક દિવસથી ઉપાડ્યું છે, લગભગ 2.5-3 વર્ષથી. ચોકલેટ ખાવ ને વજન ઘટાડો, એટલે ખબર પડી જ જાય કે આ મિતભાઈ સિવાય કોઈ ન હોય, ગુજરાતમાં મિતભાઈ સિવાય ન હોય, લગભગ બધાને ખબર હોય. એટલે આવી તમારે તમારી પ્રોડક્ટની હુકલાઈન બનાવવાની છે. બીજી તમને એક મોનોપોલીની વાત કરું. તમને ખબર છે કે ભાઈ ભારતમાં, આખા ભારતમાં એક દિવસમાં કેટલા લીટર સિંગ તેલ પીવાઈ જતું હશે? કરો કોમેન્ટ. કેટલું લગભગ તમને એવું લાગે કેટલું પીવાઈ જતું હશે સિંગ તેલ? ખાવાની વાત નથી કરતો, પી જાય છે આપણે. એમાંય આપણે જે સૌરાષ્ટ્રમાં તો જે મજા આવે એ ગાંઠિયા ને ગોગડી ને ગોટા ને
કેટલા લોકો પ્રોગ્રામ કરે છે? હવે તો ઠંડીઓ ચાલુ થઈ ગઈ છે. મારો કોમેન્ટ, તમારા ગામ બાજુ આવતા હોય તો અમે આવી ભજીયા ખાવા. હવે મેન વસ્તુ છે કે સિંગ તેલ કેટલા ભાવમાં વેચશું? આ મિતભાઈ કહેતો છે કે 50,000ની ખાંડી વેચવી છે. કઈ રીતે વેચશું? એમનેમ તો નહીં વેચાય મારા વાલા. આના માટે પ્રોપર પ્લાનિંગ, પ્રોપર ગોલ. 70 લાખ લીટર. વાહ ભાઈ વાહ. વિશાલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે લગભગ સિરિયસલી આ સેમિનાર જોવો છો. તમે લગભગ મારી બધી જ વસ્તુ લઈને જવાના છો. ખાસ ફટાફટ આ લાઈવ શેર કરજો. આ ઇન્સ્ટાગ્રામની રીલ્સો શેર કરો. ઘણા લોકોને બ્રાન્ડ બનાવવાની જરૂર છે. આપણે 100% આટલામાં વેચવાની છે. હવે હું મારી વાત કરું. જેથી મને લોકો એમ કહેતા કે ભાઈ તું મેડિકલની દવાઓ વેચસ, ગામની દવા કેટલો ટાઈમ વેચીશ, કેટલું માર્જિન મળશે, તું કરીશ શું આ બધું કરીને? મેડિકલો તો લગભગ દુનિયામાં બધા આખી જિંદગી કાઢી નાખે છે, પણ આનાથી તારું કઈ વટક વરસે કે નહીં વરે? આપણે જે આપણી દેશી ભાષામાં કઈ કાંઈ કાંદો કાઢ્યો કે નહીં? આ સુરત તો ગયો 3 વર્ષથી 4 વર્ષથી, આમાંથી કઈ કાઢ્યું? કાંદો કાઢ્યો? આવું બહુ બધા કહે. એટલે મને એમ થાય હાડું એ વિચારવા જેવું છે. અમુક વસ્તુ સાહેબ તમને વાત કરું, આપણને કોઈક મેળા મારતું હોય ને, એ મેળા આ ઈશ્વર, આ ભગવાન બહુ કૃપાળુ છે. તમને જ્યાં સુધી ખરાબ કહેવાવાળા નહીં મળે ને, તમારી નિંદા કરવાવાળા નહીં મળે ને, ત્યાં સુધી તમે લખી લેજો. સોનાના વાસણ તો સોનાનું ન હોય ને ભાઈ. આપણા મગફળીના ભાવ ભંગાર જેવા, વાસણ તો સોનાનું હોય જ નહીં. લોઢા ઉપર લખી લેજો, આપણી પાસે લોઢું તો હોય જ. જે લોઢાનો ભાવ એની ઉપર લીટો લખી લેજો કે જે નિંદા કરશે, ટીકા કરશે, એને સિરિયસલી લે ને એ જ આગળ વધશે. અને તમે અનુભવજો કોઈ પણ વસ્તુ, જો હું તો કહું, ઈશ્વર જે બી તાળું બનાવે છે, કોઈ પણ આ દુનિયાનું તાળું હોય, એની ચાવી એની પહેલા બને. મને આટલી ખબર પડે. એટલે એ ચાવી ગોતવાની વાત છે. અને એનાથી વિશેષ કે મને એક વસ્તુ ખેડૂતમાં ગમે, આ જગતના તાતમાં ગમે, કે જ્યાં પૈસા એ ખોવે ને ત્યાં જ ગોતવા જાય. એટલે જ આજ ખેડૂતનો તાત છે, લગભગ બધાનો બાપ છે. રૂપિયાવાળો ગમે એટલો ગમે વ્યક્તિ હોય, એ શાંતિથી નિંદર નહીં કરતો હોય જેવો આપણો ખેડૂત કરતો હશે. હા, કોઈ પરિસ્થિતિને લઈને ડિસ્ટર્બ થાય, પણ એવી કોઈ મેન્ટલી પ્રેશર એના મગજ ઉપર ન હોય કે એને એ લઈને એને ઊંઘ ન આવે. બરાબર? એટલે મેણા મારવા વાળા લોકો મારશે, અને એ મારશે તો જ તમે આગળ વધશો. તમને જો કોઈ કાંઈ કહેશે જ નહીં તો હું તમને લખી દઉં. તમે ઇનકેસ જો એક તમને સામાન્ય વસ્તુ કહું, એક આ હતો વાડો. શું? વાડો. અને એમાં અમુક અંતરે રૂમ નાની નાની બનાવી ઘોડા અને એક વાછડું નાનું જે જન્મેલું, જેની માં મૃત્યુ પામેલી, પણ એ ખેડૂત પાસે દરબાર હતા, એની પાસે લગભગ બધા ઘોડા વછેરા હતા, ને એની વચ્ચે એક વાછરડું.
એના વાછરડાએ દુનિયામાં બીજું કાંઈ જોયું જ નહોતું, એક જ વસ્તુ જોઈતી. શું? ઘોડાની ચાલ. શેની ચાલ? ઘોડાની ચાલ જોઈતી. જે આમ રમાટી બોલતો જતો હોય ને, વૈંડિયું ઠેકે જાય, જેને આપણે કહે ને કે ભાઈ પ્રેશર આવે, ભગાણ પડે, લગભગ 2 માળની દિવાલ કેમ ન હોય, ઠેકી જાય. આ વાછરડું હતું ને, એને એ જ વસ્તુ જોઈતી, ઘોડાની ચાલ. તો એ વાછરડું લગભગ આ ઘોડાની ચાલ કરતા સ્પીડમાં ને એના જેવું જ દોડે. એના જેવા જ્યારે વાછરડા જોવે ને, હવે એ તો પોતે પ્રાણી રહ્યું, એ કે અરીસામાં જોવા જવાનું નથી, પણ આપણા જેવા બુદ્ધિશાળી મનુષ્યએ વિચાર્યું તાળો આ ઘોડાની જેમ દોડે છે, અને બીજા વાછડા હોય તો એક જગ્યાએ બાંધા રહેતા હોય, એને કાંઈ બીજી ભાન નહીં, કઈ રીતે દોડવું એની ભાન નહીં, તો એ એની રીતે દોડતા હોય. આ ઉદાહરણ ઉપરથી હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ, તમારે આ ઘોડાની ચાલ જેવી ચાલે દોડવું છે. ઘોડાની ચાલ મેળવીને તમારે તમારી પ્રોડક્ટ, તમારા માતા પિતા, તમારા દાદા દાદી, તમારા પૂર્વજો જે ખેતી કરીને તૂટી ગયા, એનાથી સ્પીડમાં પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી અને 50,000ની મગફળી 1 મણ વેચવી હોય ને, તો તમારે ઘોડા જેવી ચાલ અને ઘોડા જેવા લોકો હારે મિત્રતા કરવી પડશે. નિંદા ટીકા કરતા હોય એની કોઈ આપણે નિંદા ટીકા નથી કરતા, એ આપણને પુશઅપ આપવા માટેનું ભગવાને મોકલેલું સાધન છે. આટલું તમે યાદ રાખી લેજો. એ નહીં હોય તો તમારી પ્રગતિ રૂંધાશે ને રૂંધાશે. લગભગ 48 મિનિટ થઈ ગઈ છે. એક દિવસમાં એમ કરીને 365 દિવસમાં એક વ્યક્તિ 28 થી 30 લીટર તેલ પીવે છે. ખાતા નથી, પીવે છે. 28 થી 30 લીટર એક વ્યક્તિ પી જાય. તમે વિચાર કરો ભારતની અંદર કેટલી સંખ્યા છે, અને એનોય તમે વિચાર કરો કે તમે કદાચ આ મારી લાઈવમાં 32 જણા છે, 32 લોકો બ્રાન્ડ બનાવવાનું ચાલુ કરો તો તમે કેટલું મગફળીનું તેલ આ દુનિયાને પૂરું પાડી શકો? આ દુનિયાને પૂરું જ નથી પડે એમ. આ દુનિયાનો અંત જ નથી. તમે એક નહીં, તમારા જેવા હજારો લોકો આવે ને તોય આ દુનિયાને સાચું મગફળીનું સિંગ તેલ, ડુપ્લિકેટની વાત નથી કરતો સાહેબ, સાચું કાચી નાના પાયાની ઘાણીનું સિંગ તેલ, મિશ્ર ભેળસેળ વગરનું નહીં પૂરું પાડી શકો. એટલે તમે એવા કોઈ વેમમાં ન જાતા કે તમે ન વેચી શકો. આ ગુજરાતની વાત કરું, 5 થી 6 કરોડની જનતા છે. તમે ખાલી 1 કરોડને આખી જિંદગીમાં જો પૂરું કરી દો ને તો તમારી લગભગ 10 પેઢી ખાઈને એટલું ધન તમે ભેગું કરી લ્યો. અને એ અત્યારે કોઈ લોકેશન વાળી શોપ રાખવાની જરૂર નથી. પહેલા એવું હતું, હું આજથી તમને 5 વર્ષ પહેલાની વાત કરું, 3-4 વર્ષ પહેલાની, હારું જબરદસ્ત લોકેશનમાં એકાદી દુકાન મળી જાય ને તો ધંધાના તો ભૂકા બોલાવી દેવા છે. એમ ધંધો જ કરી લેવો છે. એમ ગમે ત્યાંથી ગ્રાહક આવશે. લોકેશન વાળી દુકાન. હવે લોકેશન વાળી દુકાન તમારા માટે સોશિયલ મીડિયા છે, સોશિયલ પ્લેટફોર્મ છે, અને આની પહેલા તમને જે 7-8 પ્લેટફોર્મ દર્શાવવાની એ તમારા માટે લોકેશન વાળી 8-10 દુકાન છે. અને એ પાછી કેવી કે વગર પૈસાની, વગર રૂપિયાની. કરવાનું હું જે તમે લોકેશન વાળી દુકાનમાં જાઓ કરો એ જ કરવાનું. લોકેશન વાળી દુકાન ખોલો તો કેમ સવારમાં ઝાડુ પોતું લઈ અને મંડાઈ જાઓ, ઝાપટીઓ લઈને સાફ બફ કરો, બધું પોતું મારો, સાફ સફાઈ કરો, લગભગ 1.5 કલાક કાઢી નાખો.
દીવાબત્તી કરો ભગવાનની હાથે, બરાબર ને? આમાં હવારમાં દીવાબત્તી કરી માતાજીનું નામ લઈ, સુરાપુરાનું નામ લઈ, મારા કનૈયાનું નામ લઈ, મારા સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને ચાલુ કરી દેવાનું. શું? રીલ્સ બનાવવાનું. ઉઠો ત્યાંથી મિત્રો, હું આજે મસ્ત એવી ઊંઘ કરીને ઉઠી ગયો છું. મારે હવે મારી પોતાની મગફળીનું બ્રાન્ડ બનાવવા માટેનું હું કામ ચાલુ કરી રહ્યો છું. તમે ફટાફટ મને આમાં કોમેન્ટ કરજો આ રીલ્સમાં કે હું નામ શું રાખું. આવી જબરદસ્ત રીલ ગાંડા થઈ જાઓ, શરમ વગરના થઈ જાઓ. 20 વર્ષના હોય, 15 વર્ષના હોય, 18 વર્ષના હોય, ગાંડા થઈ જાઓ. પૈસો હોય છે ને, પૈસો તો છોકરી દેવા સામેથી આવશે. કોઈ પણ વ્યક્તિ હોય, તમે વેલ સેટ હશો તો 100% તમારું બધું જ થઈ જશે. એટલે કાઉન્સમાં જ્યાં ત્યાં ફાફા મારવા નહીં. તમે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવો, બસ, બીજી કોઈ વાત નહીં. બ્રાન્ડ બનાવો, બ્રાન્ડ બનાવો, બ્રાન્ડ બનાવો. આજ આ પહેલો દિવસ તો જતો રહ્યો, કાલે આજે બીજો દિવસ. ખાસ આ વસ્તુ એક તમે છે ને સ્ક્રીનશોટ લઈ લ્યો. આનો તમે ગોલ બનાવી નાખો. આનો તમે ગોલ આજે જ બનાવી નાખો કે એક વ્યક્તિ એક દિવસમાં, એક વ્યક્તિ 365 દિવસમાં 28 થી 30 લીટર સિંગ તેલ પીવે છે. આના કરતા તમને એક જબરદસ્ત ભાઈ, તો બધે પ્રશ્ન છે વિશાલભાઈ. તમે યાર દિલની વાત કહી દીધી. એ વાત 100% સાચી છે. મને એટલી ખબર પડે વિશાલભાઈ, કોઈ પણ વસ્તુ હોય સીધા પાટે હાલતી હોય ને, સપોઝ કે હું તમને વાત કરું કે હું તમને આ બધાને, તમે જેટલા છો ને, જેને એ રીલ્સ જોવી છે, જેને મોટિવેટ થવું છે, કે સીધા આનો ભાઈ સ્ક્રીનશોટ લઈ લીધો વિશાલભાઈ બધાએ. કેમ છે હાર્દિકભાઈ, ચિંતનભાઈ, તન્વીબેન, જીનલબેન, રમેશભાઈ, ઇમ્તિયાઝભાઈ, આશુભાઈ, આશીષભાઈ, આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. પોકરભાઈ, વિવેકભાઈ, અક્ષયભાઈ, ફટાફટ આ બધા સ્ક્રીનશોટ તમે તમારા ખેડૂત મિત્રોને શેર કરવાના છો. આજના સેમિનારમાં ભલે આપણે 32 લોકો છીએ, પણ કાલના લાઈવ સેમિનારમાં મારી એવી ઈચ્છા છે 100 લોકો હોવા જોઈએ. જે લોકોને બ્રાન્ડ બનાવી છે, બધાની આંખ ખોલી દેવાની છે. સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, વઘાસિયાભાઈ, કેશવભાઈ, ઓકે. હવે એનાથી એક મહત્વની ને જોરદાર વાત કરું. જો તમને કોઈને ખબર હોય કે 15 લીટર કેટલું, 15 લીટર સિંગ તેલ ડબ્બો ભરવો હોય તો કેટલી મગફળી વપરાય? ફટાફટ કોમેન્ટ કરો એટલે આપણે ફટાફટ આગળ વધીએ. 15 લીટરનો ડબ્બો આપણે સિંગ તેલનો ભરવો. કેટલો? 15 લીટરનો સિંગ તેલનો ડબ્બો ભરવો છે લોકો. 100% સાચી વાત. ઇમ્તિયાઝભાઈ 40 થી 42 કિલો. ઇમ્તિયાઝભાઈનું ખાસ નામ નોંધી લેજો. ઇમ્તિયાઝભાઈ, વિશાલભાઈ, બંને લોકો. બીજા ઘણા છે. નીરુબેન, હું તમને નામ આપું. રાજભાઈ મકવાણા, દીપભાઈ માથુકિયા, આ ટોટલ આ જેટલા નામ લખ્યા એ લોકોને આપણે પર્સનલમાં આ મેં જે નામ લીધા ને ભાઈ, એ લોકો ખાસ મારા નંબર ઉપર મેસેજ કરજો. હું તો કહું બધા મેસેજ કરજો. મારે તમને
બ્રાન્ડ માટેની ટોટલી PDF તમને સેન્ડ કરવી છે. બ્રાન્ડ બનાવવા માટેની આમાંથી એક મુદ્દો આપણે છોડવાનો નથી. 15 લીટર સિંગ તેલનો ડબ્બો ભરવા માટે કેટલી મગફળી વપરાય? એનો જવાબ છે 40 થી 42 કિલો મગફળી. હવે મુદ્દાની વાત આવશે ને, હવે તમને ખબર પડશે કે ખરેખર આની પાછળનું રાજ શું હતું, આ પ્રશ્ન કરવા પાછળનું. એક ડબ્બો સિંગ તેલ, એની સામે કેટલું? 40 કિલો મગફળી. તો આ પહેલો પ્રશ્ન હતો. હવે આના પછીના હું તમને 2 થી 3 પ્રશ્ન કહું. હા, તમને યાદ હોય તો હમણાં બહુ બધા ગુલાબના તેલ ને સૂર્યમુખીના ને સૂર્યમુખી, આ હમણાં તો કંઈક નવું એક આવ્યું છે, ચોખાનું તેલ. હજી કઈ તમને યાદ હોય તો કયો આવું એકાદું તેલ? સાહેબ, તમને જાણતા ખૂબ આઘાત લાગશે કે લગભગ સિંગ તેલમાં 35% છૂટ આપી છે ભેળસેળ કરવાની. તમે વિચાર તો કરો. આમાં પછી આપણું સિંગ તેલ જે ખરેખર સોનું નહીં પ્લેટિનમ છે, એ આપણે આપણો 30,000 ભાવ કેમ લઈ શકી? સામેથી જ આપી દીધું છે કે ભાઈ એટલી ભેળસેળ કરો તમે. પછી ભલે ખતરનાક થઈ જાય, પણ અમારે તો અમારા કાંઈક તો કરવું ને યાર. ખીચા તો ભરવા કે નહીં ભરવા. કપાસિયો આવ્યો, મારો બાપ આ કપાસિયાએ તો લોહી પીધું છે. કપાસિયાની વિરોધ નથી કહેતો હું, કપાસિયાની વિરોધમાં હું બિલકુલ નથી. મેન વસ્તુ છે કપાસ એ કપાસ નથી, કપાસ એ બીટી કપાસ છે. આ બીટીને સાચવવું ને સાહેબ, આ ખૂબ અઘરું છે. બીટી વસ્તુ ખૂબ અઘરી, બીટીને મોટું કરવું એ ખૂબ અઘરું. આ બીટી, આ બીજી અને આ ત્રીજી, ઓલી કે ને એકમાં ન ફાવ્યું પછી બીજી કરી પછી ત્રીજી. આ બધી વસ્તુ એવી છે, કેટલી વસ્તુ આમાં ભેળસેળ કરે તો આ કપાસિયો ઉત્પન્ન થાય. હવે તમે વિચાર કરો કેટલી આ સૂર્યમુખી, મને તો મગજમાં જ નથી બેતું સાહેબ કે સૂર્યમુખીને ક્રશ કરીને કઈ રીતે ઓઇલ કાઢવું. અને ખરેખર જો ઓઇલ નીકળે તો એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય કે કેમ હોય? હું તમને આ એક એક ટોપિક છે તમારી રીલ્સ બનાવવા માટેના કામના હુક લાઈન છે. તમે ખાસ આ બધી વસ્તુની સ્ક્રીનશોટ લેતા જાજો. આમાંથી તમને તમારા હુક લાઈન મળવાના છે. વિશાલભાઈ, કે ખોટી વાત છે મારી? રમેશભાઈ, હિતેનભાઈ, આશુભાઈ ખેની, પ્રતિકભાઈ, મેહુલભાઈ સોલંકી મારા મિત્ર, સુમિતભાઈ, કનૈયા એન્ટરપ્રાઇઝ, ધવલભાઈ, ભાર્ગવભાઈ, નાગવદરવાળા મિત્રો, બ્રિજભાઈ, કિરીટભાઈ, ખૂબ ખૂબ આભાર. ચંદુ કાકા, ચંદુભાઈ રૂપાવટિયા, મજામાં કાકા? વૈભવભાઈ વેકરિયા, આવો સંજયભાઈ અકબરી. આપણા મગફળીના એક સાહેબે આમાં અવેલેબલ છે, સંજયભાઈ. જરા કોમેન્ટ કરજો અમારા વ્યુઅર્સ, તો તમને કંઈક. મિલનભાઈ છે, તુષારભાઈ, લીંબાસિયા, ઢોળવાના ભાઈ આપણી પાસે એક ઉપસ્થિત છે. હવે તમે ખાલી આ વસ્તુનો વિચાર કરજો, આ તમારા માટે એક એક હુક લાઈન છે. આ એક સિંગ તેલનો ડબ્બો, સૂર્યમુખી, ચોખાનું તેલ, કપાસિયા, બીટી, આમાં સૌથી શુદ્ધ ને સૌથી આરોગ્ય માટે સારામાં સારું. ગેસ, એસિડિટી ને કબજિયાત જો દૂર કરવી હોય ને તો ભજીયા, ગાંઠિયા ને એ સિંગ તેલમાંથી બનાવેલા તમે ખાલી ટ્રાય કરજો. 3 દિવસ, અઠવાડિયામાં 2-3 દિવસ પીજો.
તમે પોતે મહેસૂસ કરશો, સ્ફૂર્તિ, પેટ સાફ આવશે ને આમ ફ્રેશ અનુભવશો. બીજું કે આનાથી વિશેષ તમને હું વાત કરવાનો છું. આનો સ્ક્રીનશોટ લઈ લીધો વિશાલભાઈ? કેમ છે? હા ગજેરાભાઈ, જય સ્વામિનારાયણ. થોડું ધીમેથી બોલીએ, કાંઈ વાંધો નહીં ભાઈ. આ તો શું છે કે આપણે સંભળાય નહીં તો તકલીફ પડે, બીજું કાંઈ નહીં. હા, એક્સપોર્ટનો આખો સેમિનાર આવશે. ટોટલ આપણે હજી 30 દિવસ ભેગા થવાના છીએ ને એમાંય જો તમને વધારે અનુકૂળ આવશે તો આપણે એનાથી લંબાવશું. સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે ભાઈ? મારા સાથી મિત્રોએ કહી દીધું. ચાલો હવે તમને લગભગ ગામડે રહેતા ટોટલી મિત્રોને ખબર હશે કે સિટી વાળાની એક જ કોમેન્ટ હશે. શું હશે કયો મને? ભાઈ ગામડા વાળાઓને તો જલસા છે, એને ક્યાં નોકરીએ જવું હોય સવાર ઉઠીને, એને ક્યાં કઈ કામકાજે જવું હોય, એ તો એ મોજ કરે છે, એને ક્યાં કઈ ખર્ચા લાગે છે. જો આ કોમેન્ટ મેં કરી એમાં જો તમને ન મજા આવી ને આ કોમેન્ટ ખોટી હોય તો લાઈવ કોમેન્ટ કરો કે ભાઈ મિતભાઈ તમે ખોટા છો, આવી વસ્તુ નથી કીધી મને કોઈને. લગભગ 100%, 101% તમને કીધી હોય. આવો ઢાકેજાભાઈ, જય સ્વામિનારાયણ. RSS ની ચર્ચા આપણે ગજરાભાઈ પછી કરશું. ડેનિશભાઈ આવો, યુકે થી આપણી સાથે ડેનિશભાઈ જોડાણા છે. ડેનિશભાઈ ખાસ મેં આ બાયોમાં લિંક આપી છે. મારી આમાં 2-3 રીલ્સ છે જે આપણા ખેડૂત પુત્રો માટે અને જે ખેડૂત પુત્રો વિદેશમાં છે એના માટે કામની છે. તો ડેનિશભાઈ તમને હું એક કહેવાય ને કે એક વાત કરું કે તમારા જે લાગતા ઓળખતા મિત્રો છે એમને ખાસ આ મોકલી દો, આ રીલ શેર કરી દો, જેનાથી તમને લોકોને ત્યાં બેઠા બેઠા ગુજરાતમાં, આપણા કાઠિયાવાડમાં, આપણી ધરતી ઉપર શું થાય છે એ લાઈવ જોવા મળશે. બીજા ઘણા મિત્રો જોડાયેલા છે, વિશાલભાઈ સેન્જલિયા છે, નિશિતભાઈ ગજેરા છે. આવો નિશિતભાઈ આવો, આ તો અમારા પાડોશી એવા લ્યો. વિદેશભાઈ, વિદેશમાં ફટાફટ શેર કરજો આપણી આ બધી, જેથી વિદેશમાં આજે સાહેબ તમને ખબર નથી આપણું યુવા ધન જેટલું અહીંયા નથી એટલું વિદેશમાં વયું ગયું છે. આનું કારણ એક જ છે કે આજ સુધી મેં ક્યારેય નથી જોયું કે કોઈ ખેડૂત પુત્રને સપોર્ટ કરવા ઊભા થયા હોય. ખાસ તમે એકબીજા ખેડૂત પુત્રને સપોર્ટ કરો, બધી બ્રાન્ડ બનાવવામાં મદદ કરો. આ રીલ્સ ડેનિશભાઈ ફટાફટ શેર કરજો યુકેમાં આપણા ખેડૂત મિત્રોને, દેશમાં રહેતા હોય એ બધાને. સાહેબ જ્યારે શહેરમાં લોકો પીઝા ખાવા જાય છે ને ત્યારે ભાવ કરતા નથી. 7 ચીજ મોકલાવો ને બાપા. એકાદી શું કહેવાય, મને તો હાલું નામે ન આવડે. પંકજભાઈ આપણે ઓલી બ્રેડ નો મગાવે, બર્ગર તો હા, એ બર્ગરના ડટ્ટા અને પછી ઓલું કેવી કહેવાય ભાઈ આપણે ઓલી નાનું ભૂલાઈ ગયું, હોટડોગ બર્ગર તો આવી ગયું, પણ આ તને ઓલું વધારે શું ભાવે? ગાર્લિક બ્રેડ. એટલે 3 ગાર્લિક બ્રેડ આપે. હું હાલો આ ભજીયા ખાવાનો શોખીન, મારું જબરદસ્ત પ્લેસ હોય ને તો બજરંગ ભજીયા. બજરંગ ભજીયામાં હું ભજીયા ખાઉં ને એક દી ચડી ગયો ડોમિનોઝમાં, હાડા ઓલા 3 ડટ્ટાના 450 રૂપિયા કે એમ કંઈક લીધું અને એમ થઈ ગયું કે આ હાડું ક્યાં આવી ગયું. પીઝાનો ભાવ તમને કહું, આ પીઝાનો ભાવ આ બધી હુકલાઈન છે હો સાહેબ, ખાસ તમે સ્ક્રીનશોટ લેતા જાજો. એક પીઝાનો ભાવ, અને જો 3, 4, 5 મિત્ર ગયા હોય ને તો આરામથી 4000 થી 5000 નું બિલ બનાવે. કેટલાનું? પણ જ્યારે સિંગ તેલ લેવાનું, ઘરમાં ધાન્ય ભરવાનું,
સિંગ તેલ લેવાનું, મગફળી લેવાનું થાય ને ત્યારે આ 4,000 ને 5,000ના અઠવાડિયામાં એકવાર પીઝા ખાવાવાળા વ્યક્તિઓ ખેડૂતની મગફળીનું, ખેડૂતના સિંગ તેલનો વિરોધ કરે કે ભાઈ તમારું સિંગ તેલ તો બજારના સિંગ તેલ કરતાં તો બહુ મોંઘું છે. ખાલી હું તો એમ કહું છું કે આપણું સિંગ તેલ છે એ ખાલી 3100નું હોય, 3100 રૂપિયા. આ એક ડબ્બાની વાત કરું છું. પણ વર્ષમાં હું એમ કહું ને કદાચ લોકોને 5 ડબ્બા જોઈએ, મોટું ફેમિલી હોય ને એટલે 5 ડબ્બાથી વધારે સિંગ તેલ જોઈ નહીં. હવે 3100ના તમે 5000 કરો ને, 5 ગુણ્યા 5 એટલે 5 તેરી 15 ને 500 બીજા 15,500. આ એક વર્ષનું થયું. કેટલાનું? આના સ્ક્રીનશોટ લેતા જજો વિશાલભાઈ ને બધા, આશુભાઈ ખેની. ફટાફટ આપણે આ બધું શેર કરજો. ધીમે ધીમે બધું જ હું તમને શેર કરીશ. આ 15,500 રૂપિયા વર્ષના થયા. 15,500 એક વર્ષના થયા એટલે સિંગલ દિવસના તમને કહી દઉં 365 42.46. હું આખો હિસાબ તમને કરાવી દઉં. 3100 રૂપિયાનું સિંગ તેલ, 5 ડબ્બા, 15,500 બરાબર. એક દિવસના થયા 43 રૂપિયા એપ્રોક્સ બરાબર. એક દિવસના આટલા થયા. સપોઝ કે શહેરમાં રહેતા મારા સાથી મિત્રો અઠવાડિયે કદાચ પીઝા ખાવા જતા હોય, કદાચ અઠવાડિયે પીઝા ખાવા જતા હોય સાચી વાત છે રાજભાઈ, ના 100% વાત છે. 100% 25 ડબ્બા. હવે આ એક દિવસ 43 રૂપિયાનો છે. કદાચ અઠવાડિયાનું ગણો ને 43 ગુણ્યા 7 એટલે 301. 301 રૂપિયાનો ચાંદલો કરવો પડે. કોને? શહેરી મિત્રોને. ખાલી 300 રૂપિયાનો ચાંદલો કરે ને એટલે સારામાં સારું શુદ્ધ સિંગ તેલ એ ખાઈ શકે. આમાં કોઈ જ શંકાને સ્થાન નહીં. આ 301 રૂપિયામાં ને એમાંય આ ભાવ જ્યારે દેવાનો આવે ને એટલે ભાઈ અમે તો સગા છીએ, અમે તો વહાલા છીએ, અમે તો તમારા અંગત છીએ, અમે તો તમારા માટે આટલું કર્યું, ત્યારે એને બધાય ઋણ યાદ આવી ગઈ. આ હું રાડો પાડીને લગભગ 10-12 દિવસથી તૂટું છું કે ખેડૂત મિત્રને સપોર્ટ કરવા માટે આ રીલ્સ જબરદસ્ત શેર કરો. આગ લગાવી દો. તમે હું કામ ન લગાવો? કોઈ તમને ગુજરાતની અંદર 30 દિવસનો સેમિનાર આપે એવો વ્યક્તિ હોય ને તો મને કહી દો, પૈસા દેતા સેમિનાર નહીં મળે. કેટલા લોકો છે જેને આવા સેમિનારની જરૂર છે? ખેડૂત છે, ખેડૂત મિત્રો છે, ખેડૂત ગામડે રહે છે, એવા મિત્રોને આ સેમિનારની જરૂર છે. તમે આ રીલ્સને એટલી શેર કરો, એટલી શેર કરો, આ ગ્રુપને એટલું શેર કરો કે આ 30 દિવસમાં સારામાં સારી વેલ્યુ લઈને જાય. હવે આ 301 રૂપિયા એની સામે જ્યારે એક મહિનામાં 4 રવિવાર આવે છે ત્યારે શહેરી લોકો લગભગ દર રવિવારે 4,000 રૂપિયા બહાર ફરવામાં વાપરે છે. એક મહિનાના લગભગ 16,000 રૂપિયા મોજ શોખમાં કાઢી નાખે છે. સાહેબ, હું આમાં 15,000 થી 20,000 કમાતા હોય એવા લોકોની વાત નથી કરતો, મધ્યમ વર્ગની વાત નથી કરતો. જે વર્ગ કેપેબલ છે, જે વર્ગ ખરેખર રૂપિયા ખર્ચે છે, ખોટા રૂપિયા ખર્ચે છે, હું ખાસ આવા લોકોની વાત કરું છું.
આવા લોકો જે 16 થી 17 હજાર રૂપિયા મહિને ખાવા પીવામાં, બહાર રખડવા મોજશોખમાં વાપરી નાખે એવા લોકો 70% છે. આ 70% લોકો સુધી આપણે પહોંચવાનું છે. બીજા 30% લોકો છે એ નાનો વર્ગ છે, જે લોકોને આપણે સપોર્ટ કરવાનો છે, બધી રીતે સપોર્ટ કરવાનો છે. હવે આ 70% લોકો આપણું સિંગ તેલ લેશે એ ક્યારે લેશે? જ્યારે તમે પણ ડોમિનોઝ, લાપીનોઝ, બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સની ફ્રાય ફ્રેન્ચી મને જણાવતા ખૂબ આઘાત લાગે. આપણા વિજયભાઈ રૂપાણી જે આપણી વચ્ચે નથી, વ્યક્તિ ખૂબ સારા હતા, લીગલી સારા હતા. એમનું જે એક વેણ પાછું યાદ આવીને એક આનંદ થાય કે આપણી ફ્રાય ફ્રેન્ચી, આપણી ચિપ્સ આખી દુનિયામાં વેચાય એવું આપણે મિત્રો કરવાનું છે. આપણું સિંગ તેલ, આપણી ખારી સિંગ, આપણી તલની હાકરી, તલ હાકરી, આપણી ચીકી, આપણા સિંગ ભજીયા, આપણા સોયાબીન દાણા, આપણા દાળિયા, આપણા ચણા દાણા બધે વેચાય એવું કરવાનું છે. એ ક્યારે વેચાશે? તમને ખબર હશે કે લોકો આ મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ વિદેશથી આવીને અહીંયા કેટલા લોકોને એના બંધકો બનાવી દીધા છે. તમને હું જણાવતા એક દુઃખ થાય છે કે લગભગ ભારત અને એમાંય ખાસ ગુજરાત અને એમાંય ખાસ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી વસેલા લોકો સુરત, સાહેબ 60% યુવાનો, ખૂબ આઘાત થાય. 60% યુવાનો વિદેશમાં જતા રહે છે. ક્યાં? વિદેશ. બધા વિદેશ જતા મિત્રોને હું વિરોધ નથી કરતો. જે ખરેખર કેપેબલ હતા, જેને જવાની જરૂર હતી એ જાય, એનો વાંધો નથી. પણ જે મિત્રો નાની મોટી લોન કરી, નાના મોટા ઓછી ઉધારાના કરી, નાની મોટી સહાયો લઈ, સગાવાલા ભાઈ બહેનો દીકરીઓ પાસેથી પૈસા લઈને વિદેશ જાય છે, સાહેબ ત્યાં તમે ખાલી ને ખાલી, હું આ મારો 100% ઓલું કે ને આપણે દેવાયતભાઈ કે મોરો મારી દઉં ને એવી વાત કરું ને, તો આમાંથી 40% લોકો, કેટલા? 40% લોકો વિદેશ જતા 60% લોકોમાંથી 40% લોકો ત્યાં જઈને ફૂડ ડિલિવરી કરે છે. બીજું છે મેકડોનાલ્ડ્સ, આ એમ નામનો જે ઝેર છે એ, પછી ડોમિનોઝ, લાપીનોઝ, આવી જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, બર્ગર કિંગ, KFC, આવી બધી કંપનીઓમાં કામ કરે છે. ને એનાથી પણ મોટી આઘાત કહું ને તો આમાં અખાદ્ય વસ્તુઓનું પોતે બનાવે છે અને લોકોને આપે છે. મને એક જ વસ્તુ ખબર પડે, તમે તમારા નાના ધંધાને, નાની એવી ખેતીને, મારો નંબર ભાઈ આપેલો છે છતાંય હું બોલી જાઉં છું, 720 280 1500. 40% લોકો ફૂડ ડિલિવરી કરે છે ને આ બધામાં કામ કરે છે. સાહેબ મને જણાવતા બહુ દુઃખ થાય, તમે આ ગુજરાતમાંથી 30-40 લાખ રૂપિયાનું દેણું કરી અને આવી ઇન્ટરનેશનલ કંપનીઓ જે તમને પૂરેપૂરું શોષણ કરે, તમે સાહેબ ખાલી 10 મિનિટ લેટ પડો ને તોય તમારા હાફ ડેનો સેલેરી કટ કરી લે. આમાં મહેનત કરે છે, આની અંદર મહેનત કરે છે અને આના પૈસા કમાય છે. આ પૈસા કમાઈ અને એ લોકો દેશમાં મોકલે અને વાત કરે કે હું અહીંયા વેલ સેટ છું, હું ખૂબ સારી નોકરી કરું છું. ભાઈ આમાં કોઈ ખોટું નહીં લગાડતા, આ સત્ય હકીકત છે. અને હું તો એમ કહું છું કે ખેડૂત મિત્ર જો કોઈ દેણું કરીને જાતા હોય,
આજે જ ઊભા રહી જાજો. ડેમ શ્યોર હું તમને કહું 30 દિવસ કહું. આજનું જે વર્ક આપ્યું છે ખાલી 15 મિનિટ છે, ટૂંકમાં આપણે આ પૂરું કરશું. 30 દિવસમાં તમે બ્રાન્ડ બનાવી દેશો અને આ બીજા કોઈની મજૂરી કરવાની જરૂર નહીં પડે. 40% લોકો આ બધું કરે છે, એના કરતાં 40% 60% લોકો જો ભારતમાં રહીને ડિજિટલી પ્રેઝન્ટ કરે, જેને ઇંગ્લિશ આવડે છે, જેને ગુજરાતી હિન્દી બધું આવડે છે, ડિજિટલી રિપ્રેઝન્ટ કરે ને, પોતાના પપ્પાનો ધંધો, નાનો ધંધો હોય, નાની દુકાન હોય, નાની કોઈ બ્રાન્ડ હોય તો ખૂબ અવ્વલ નંબરે જાય. હવે હું તમને જે વાત કરતો હતો મુદ્દાની, કે આપણા ભેગો એક ખેડૂત પુત્ર છે નાનો, જેને આવીને પોતાનું કેરિયર ઊભું કર્યું, પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી. એના માટેની એક સ્ટોરી હું થોડી એવી તમને હું શેર કરી દઉં, જેથી તમને ખબર પડે, તમને ખ્યાલ આવે કે હું શું કરી શકું. તમને એ વ્યક્તિને હું કહું કે એ તમને એની પ્રોડક્ટ વિશે થોડુંક નોલેજ આપે. પંકજભાઈ પ્લીઝ તમે તમારી જે પ્રોડક્ટ છે તમે કેવી શરૂઆત કરી ટૂંકા પાયે, અને બીજું કે હવે તમે નવી કેવી શરૂઆત કરવાના છો ગામડે. તમે જે તમારું છાશ, તમારું ઘી, ગાયનું ઘી, ભેંસનું ઘી, અને તમારી કોઈ અત્યારે પ્રોડક્ટ અવેલેબલ હોય તો એ ખાસ બતાવો અમારા વ્યુઅર્સને, જેથી અમારા વ્યુઅર્સ મોટિવેટ થાય અને રીલ્સ બનાવવાની ચાલુ કરે. મિત્રો ફટાફટ મને કોમેન્ટ કરો કે કયા કયા મિત્રો તમે રીલ્સ બનાવવાનું ચાલુ કરવાના છો. ફટાફટ મને કોમેન્ટ કરો અને બ્રાન્ડ બનાવવાના છો, ચાલુ કરવાના છો. વિશાલભાઈ, કિંજલબેન, શુભભાઈ, તમે એવું નથી કે તમે ખાલી મગફળીનું કરતા હોય, તમે કોઈ ઘરેથી રહી નાનું બ્યુટી પાર્લર ચલાવતા હોય, ઘરેથી રહીને બિઝનેસ કરતા હોય, નાના પણ પોતાનો ધંધો કરતા હોય, નાની કરિયાણાની દુકાન ચલાવતા હોય, પાનનો ગલ્લો ચલાવતા હોય, તમે જે વસ્તુ કરતા હોય ખાસ કોમેન્ટ કરો, જેથી મને ખબર પડે. વિશાલભાઈ થેન્ક યુ. મોનાલીબેન છે, પછી એક લુસિફરભાઈ છે, તન્વીબેન છે, અભિભાઈ છે, મકવાણાભાઈ છે, સીજી મહેંદી આર્ટમાંથી બેન છે, સંજયભાઈ છે, નિખિલભાઈ વેકરિયા છે, નાગવદરવાળા, મોનિકભાઈ સિંગાળા છે, અભિભાઈ છે, અમિતભાઈ છે, રાહુલભાઈ છે. ખાસ તમે આ કોમેન્ટ કરો, તમે કયો કયો નાનો ધંધો ચાલુ કરો છો. સંજયભાઈ છે, કાલથી તમે રીલ્સ બનાવવાની ચાલુ કરશો કે નહીં? જો ચાલુ કરવાના હોય તો લખો કે મિતભાઈ અમે તમારી સાથે છીએ. હા અમે ચાલુ કરશું. તો હવે હું તમને જે શખ્સની વાત કરું છું એ શખ્સને બોલાવી લઉં. તમે કહેતા હોય તો બોલાવી લો. વિશાલભાઈ, પાર્થભાઈ ભંડેરી, કિંજલબેન, અમિતભાઈ, કોઈ જવાબ આપજો. ડીકેભાઈ વઘાસિયા, દીપેનભાઈ, કહેતા હોય તો આપણી સાથે જે ખેડૂત મિત્ર છે, જેને પોતાનો નાનો ધંધો મોટા પાયે. સંજયભાઈ, વાહ ભાઈ વાહ. ભેંસ નથી, ભેંસ એ સોનાની ઈંટ છે, સોનાની લગડી છે. એક ભેંસનો ધારો ને તો આજે 3 થી 4 લાખ રૂપિયા ભાવ લઈ શકો. તમારે સિસ્ટમથી, પ્લાનિંગથી કામ કરવાનું છે. તમારે તમારું ઘી, અમારી સાથે જે વ્યુઅર્સ આવવાના છે એ આવી ગયા છે, એ તમને જણાવશે અને હું એના હવે થોડીક પ્રશ્નોત્તરી કરું તો તમને મજા આવશે. લાઈવ કન્વર્ઝેશન થશે. તમે પણ તમારું કાંઈ એવો પ્રશ્ન હોય તો મને જણાવી શકો છો. ખાસ જેટલા મિત્રો છો એટલા બધાય આ રીલ શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આવો પંકજભાઈ, કેમ છે? આપણી સાથે છે પંકજભાઈ ચૌધરી, બનાસકાંઠા, થરાદની પછી ભાભર, પાકિસ્તાનની બોર્ડર, એની પાસેનું એક જબરદસ્ત, કયું ગામ? મારું ગામ લાગે રૂણી, ભાભર તાલુકાનું રૂણી ગામ. બરાબર છે. તો આપણા વ્યુઅર્સ મિત્રો માટે ખાસ લ્યો, હું એ મારા ભાઈને માઇક લગાવી દઉં તો તમને પ્રોપર વાત કરવાની મજા આવે. ફટાફટ જો કોઈને લાઈવ મારી સાથે આ લાઈવ ચેટમાં લાઈવ થવું હોય
તો ફટાફટ રિક્વેસ્ટ સેન્ડ કરો. હું તમને આની લાઈવની અંદર જોડું, તમે મ્યુટ રહીને જોઈ શકો છો, તમે પોતાના વ્યુઅર્સ વધારી શકો છો. તમે તો પહેલાં તો તમારો પરિચય આપો. આજથી 2.5-3 વર્ષ પહેલાની તમારી શોર્ટમાં એક કહાની કયો પંકજભાઈ, અને તમારી ને મારી મુલાકાત કઈ રીતે થઈ એ થોડું મારા મિત્રોને જણાવો, જેથી એ લોકોને ખબર પડે. જો હે ને, મારું નામ હે ને પંકજ ચૌધરી છે. હું બનાસકાંઠાથી છું. બનાસકાંઠા પાલનપુર. તમે નામ તો સાંભળ્યું જશે બનાસકાંઠાનું, મહેસાણા સાઈડ સમજી લો ને. તો કોલેજ કરતો હતો ત્યારથી એક સપનું હતું, ડ્રીમ હતું કે પોતાનો ધંધો કરવો છે, એમ કંઈક પોતાનું કરવું છે. ઘણા બધા હાથ માર્યા, અહીંયા દોડ્યો, બધી મતલબ કપડાની દુકાનમાં શીખવા માટે ગયો, મશીનરીમાં શીખવા માટે ગયો, ટેકનિકલ શીખવા માટે ગયો, ઇલેક્ટ્રોનિક શીખવા માટે ગયો, મતલબ સમજી લો કે બધી જગ્યાએ હાથ મારી લીધા કોલેજની હાથે. પણ પછી એક વસ્તુ મને લાઈટ થઈ કે નીડ શાની છે અત્યારે? નીડ છે ઘી, દૂધ, જે લોકોને અત્યારે ડેલી જોઈએ છે. ડેલી લાઈફમાં લોકોને ઘી દૂધની જરૂર છે. કોલેજની સાથે જ ઘરે બે ભેંસો હતી અને 3 ગાયો હતી. એમની સાથે જ એક તબેલો ચાલુ કર્યો અને એ તબેલામાંથી જે ઘી બન્યું ધીમે ધીમે સોશિયલ મીડિયા દ્વારા, રીલ્સ દ્વારા લોકોને શેર કરવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે નેચરલી કોલેજની સાથે પોતાનો બિઝનેસ નાનો એવો ચાલુ કરી દીધો, જેમાંથી ઘી વેચી, જે ઓનલાઈન ઘી વેચી. મતલબ એક સમજી લો કે કોલેજ કરતો છોકરો, મારી એજ રીતે હતી 19 વર્ષની એજ હતી મારી, અને મેં ઓનલાઈન ઘી વેચવાનું ચાલુ કર્યું. અત્યારે મારી પાસે 50,000થી વધારે કસ્ટમર છે. ડેલી મારી પાસેથી ઘી મંગાવે છે. મારી પોતાની અહીંયા સમજી લો કે 170થી વધારે ગાયો છે, જે પ્યોર ગાયનું ઘી કહીએ ને આપણે, ગાયનું ઘી આપણે અહીંયાથી મોકલાવીએ છીએ પ્યોર. હું અહીંયાથી સમજી લો કે એક્સપોર્ટ કરું છું અને લોકોને ઘરે પોતાને અહીંયા પહોંચાડું છું ઘી, પ્યોર દેશી ગાયનું ઘી. એની સાથે એક વેલસેટ મારું કામ ચાલુ થઈ ગયું. સાથે એક ગુજરાતની કોમન પ્રોબ્લેમ હતી, એ છે વધારે તેલવાળું ખાવાના કારણે ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે, મતલબ પેટને લગતી દરેક સમસ્યાનું સોલ્યુશન. વિચાર્યું કે એના માટે શું કરી શકાય. પછી રિસર્ચમાં મને ખબર પડી કે ત્રિફળા કરીને આવે. ત્રિફળા ખાવાથી આપણી ડાયજેશન સિસ્ટમ ઠીક થાય, વરિયાળી આપણી આંતરડાને ઠંડક આપે, ઇસબગુલ આપણા સમજી લો કે આપણા પાચન તંત્રને સુધારવાનું કામ કરે. એમાંથી મેં એક વસ્તુ બનાવી જેનું નામ છે રાહત ચૂર્ણ. લાસ્ટ 1.5 વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરું છું રાહત ચૂર્ણની અંદર. અત્યારે મારી પાસે એપ્રોક્સિમેટ 70,000+ રિપીટ કસ્ટમર છે મારી પાસે ઓલ ઓવર ગુજરાતની અંદર. રાહત ચૂર્ણના ગેસ, એસિડિટી, કબજિયાત માટેનું અસરકારક પરિણામ છે. બીજી વસ્તુ મેં બનાવી જેનું નામ છે B12 ગ્રીન ફૂડ કરીને. અત્યારે ગુજરાતમાં લોકોની ઘરે B12ની ઉણપ છે. B12ના કારણે લોકો બહુ હેરાન થાય છે. પગના તળિયા બળતા હોય, સાંધાના દુખાવા થાય, અપચવા જેવું લાગે, મગજ કામ ન કરે, યાદશક્તિ ઓછી થાય. એના માટેનું એક પાવરફુલ સોલ્યુશન છે. મતલબ એક વસ્તુ તમને શેર કરું છું કે બિઝનેસ આપણે માઇન્ડસેટ પહેલેથી રાખીએ ને તો આપણે ધારે એ વસ્તુ કરી શકાય. અત્યારે મારી ઘીની બ્રાન્ડ ચાલે છે, જે લોકલી હું ઘી વેચું છું. એનું નામ છે સત્વવેદા કરીને. સાથે મેં બીજી પ્રોડક્ટ લોન્ચ કરી રાહત ચૂર્ણ B12 એના માટેની. અને મિતભાઈએ મારી પાસે ને એક ઘીનો ઓર્ડર લખાયો હતો કે મારે પોતાની ઘરમાં ખાવા માટે ઘી જોઈએ છે, મને કે 1 કિલો ઘી મોકલાવો. તો હું તો મતલબ ફિઝિકલી મોકલો જ કામ કરતો હતો. મિતભાઈને ઘી મોકલાવ્યું. મિતભાઈને ઘીની અંદર મજા આવી અને એમની સાથે ટાઈપ કરીને મેં સત્વવેદાની અંદર બીજી પ્રોડક્ટ એડ કરી, રાહત ચૂર્ણ અને B12. અત્યારે હું ને મિતભાઈ બંને સાથે આ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ કે કઈ રીતે લોકોને આપણે બેટરથી બેટર પેટની સમસ્યાનું સોલ્યુશન આપી શકાય, B12નું આપણે સોલ્યુશન આપી શકાય. અને હાથે અમે અત્યારે આ જગ્યાએ પહોંચી ગયા છે. જો અમારું અત્યારે ફોકસ એવું છે કે જે સિંગ તેલનું જે નુકસાન થયું ને, મતલબ જે ખેતરોની અંદર સિંગનું, તો અમે સિંગ તેલનો આપણે કઈ રીતે વધારે ભાવ લઈ શકાય એક પ્રોડક્ટ ડેવલપ કરીને. મારી પાસે ક્રિએટિવિટી છે, એમની પાસે નોલેજ છે, બંને સાથે મળીને અમે બહુ મોટું કરીએ છીએ. અને અમારું ફોકસ એવું છે કે બધા લોકો, ખેડૂત લોકો પોતાના ખેતીને નાની દર્શાવે એક મોટો બિઝનેસ. મતલબ ખેતી એ કોઈ નોકરી નથી, એ આપણી બાપ દાદાની આપેલી એક વારસાગત સમજી સંપત્તિ છે. જો આપણે એનો સારો ઉપયોગ કરીએ ને તો આપણે જ્યાં અહીંયા પહોંચી શકીએ. આપણે અત્યારે માલ વેચી દઈએ છીએ. આપણે જો માલમાંથી આપણે સમજી લો, અમે જેમ કે મિતભાઈએ પોતાનું ચાલુ કર્યું સિંગ તેલનું, મગ ખેતરમાં અમને સિંગ તેલ વાવી, મગફળીમાંથી સિંગ તેલ કાઢ્યું તો એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. જો કયા લેવલે પહોંચી ગયા છે મિતભાઈ અત્યારે. મતલબ મેન વસ્તુ સાહેબ, મારું તમને એક જ વસ્તુ કહેવાની છે કે તમે લોકો ડિજિટલ આવવાનું ચાલુ કરો. તમને બતાવી દઉં કેટલી વસ્તુ છે. ઘી, છાશ, દૂધ, મગફળી, તેલ,
ખારી સિંગ ભજીયા, તલ, ધાણા, જીરું, રાઈ અને એક બે વસ્તુ નહીં, આવી તો અઢળક વસ્તુ. તમને ખ્યાલ હોય તો તમે પ્લીઝ કોમેન્ટ કરો કે હજી કઈ કઈ વસ્તુ છે જેને આપણે ડિજિટલી રિપ્રેઝન્ટ કરી અને વેચી શકીએ. ખાસ તમે ત્યાં કોમેન્ટમાં જણાવો કે આપણે કઈ કઈ વસ્તુ આપણે ડિજિટલ વેચી શકીએ. આપણે સિંગ માટે બનાવ્યું આપણે કે જો કે મગફળી છે, ખારી સિંગ છે, સિંગ ભજીયા છે, ચીક્કી છે, આપણે એને બનાવીને મોટા લેવલે એક્સપોર્ટ કરી શકાય આપણે. તો હવે તમે બીજી કઈ કઈ આઈટમ છે જે ખેડૂત એક એમાંથી બિઝનેસ ક્રિએટ કરી શકે, તમે ખાસ કોમેન્ટમાં જણાવો. ફટાફટ મને કોમેન્ટમાં જણાવો તો મને ખબર પડે કે વ્યુઅર્સ જાગે છે કે સૂતા છે. દેવાંશી બેન, દિશાબેન છે, તન્વીબેન છે, મણવરભાઈ છે, અભિભાઈ પટોડિયા છે, શ્યામભાઈ માથુકિયા છે, પાર્થભાઈ ભંડેરી છે, શૈલેષભાઈ છે, વિશાલભાઈ ગોધાણી છે, નીરવભાઈ ગજેરા નાગવદરથી છે, ફટાફટ હેપીભાઈ વેકરિયા છે. બીજી કઈ કઈ વસ્તુ વેચી શકો? જો તમે સોશિયલ મીડિયામાં કોઈ જગ્યાએ અટવાઓ ને તો એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી પાસે સોશિયલ મીડિયાનું અપ્રોક્સિમેટ બધું જ્ઞાન છે. હવે તમને એક વસ્તુ કહું, આ ઘી તો સમજી લ્યો, આ ભાઈ ઘી તો વેચતા જ હતા. જ્યારે મને પહેલી વાર ઘી આપ્યું ને ત્યારે ઘી વેચતા હતા, પણ ઘીની બાય પ્રોડક્ટ કોબી, બરાબર છે ભાઈ, કોબી છે, પછી તરબૂચ છે. આપણે સૌરાષ્ટ્રમાં ઘણા લોકો તરબૂચ વાવે છે. પછી ડ્રેમાટિક પાવડર, ધાણી ફોડવાની મકાઈ. હા ભાઈ બરાબર છે, અમેરિકન મકાઈ ખૂબ ગુડ કન્સેપ્ટ છે ભાઈ. સંજયભાઈ બરાબર છે, ભેંસનું ઘી છે. અત્યારે ખેડૂત મિત્રના દીકરા મજબૂર થયા છે સિટી તરફ જવા. અહીંયા 50-100 વીઘા મૂકીને ત્યાં 20,000 માટે મજબૂર થાય છે. 100%ની વાત. 100%ની. વિશાલભાઈ તમે યાર બધી અમારી લગભગ બધી વાત તમે કરી દો છો, મને એવું લાગે છે. તમે ક્યાં હતા આટલી વિશાલભાઈ? રીંગણ છે, ટમેટા છે, તુવેર છે. 100% પાર્થભાઈ ભંડારી, સાચી વાત છે. આવી તો ભઈલા બહુ બધી પ્રોડક્ટ છે. આપણે બાય વન ગેટ વન કહે ને, એક પછી એક. પેલું પગથિયું, બીજું પગથિયું. આ ભાઈ આ પેલું પગથિયું ચડીને આવ્યા હતા આપણી પાસે. શું? પછી મેં એને પૂછ્યું કે ભાઈ આ ઘી તમે એટલું વેચો તો સામે છાશે થતી હશે. બીજું કે બનાસકાંઠા ભાભર, અને ભાભર એટલે પાકિસ્તાન આવી ગયું. એ બાજુ એનું ગામ રૂણી ને, રૂણી ગામ. હવે છાશ વધે એને લગભગ આમની શેરીમાં 100 થી 150 લીટર છાશ વહી જાય, ફેંકી દે એ લોકો. પ્લાનિંગ કર્યું, આમ બેઠા હતા ચર્ચા કરી. જો તમારે એક જ વસ્તુ કરવાની છે, રોજે તમારે તમારા માટે થિંકિંગ કરવાનું. થિંકિંગ એટલે વિચારવું કે નેક્સ્ટ શું. પાણી આવ્યું, મગફળી ધોવાઈ ગઈ, સડી ગઈ, કોઈ વાંધો નથી. કાલથી નહીં પણ આજથી થિંકિંગ કરવાનું ચાલુ કરો 20 મિનિટ. આ ભાઈએ આ છાશને સુરત મંગાવવાની ચાલુ કરી, 50-50 લીટર રોજે. અને ભાઈ સવારમાં ગાંઠિયાવાળા ખુલી ગયા હોય, ખમણવાળા, અહીંયા તો ખમણ હાલે, ખમણ એ જ જમણ, સુરતી લોચો, જાની લોચો. સારા સારા કેટરસોમાં છાશ આપવાની કરી દીધી ચાલુ. છાશ આપી ને લગભગ બહુ સારી. હવે ધીમે ધીમે આ સત્વવેદા કરીને બ્રાન્ડ માંડ્યા છે, ધીમે ધીમે એક પછી એક ડેવલપ કરવા. અને અમારે યુવાનોની જરૂર છે, ગામડે રહેતા યુવાનોની જરૂર છે. ગામડેથી સારી રીલ્સ બનાવીને મોકલતા યુવાનોની જરૂર છે. ગામડે રહી અને ડિજિટલ રિપ્રેઝન્ટ કરે એવા યુવાનોની જરૂર છે. સાહેબ 10 વીઘા જમીન હોય ને તોય ક્યાંય જવાની જરૂર નથી. તમારે ગામડે રહીને બ્રાન્ડ બનાવીને રૂપિયા બનાવવાના છે. 10:30 થઈ ગઈ છે ભાઈ. હું તો નવા ટી શર્ટ વેચું છું, પણ રોજ અલગ અલગ માર્કેટમાં જઈને વેચું છું. તો કેમ કરવું? કેમ મારે રોજ એક જગ્યાએ
ના હોવ. કોઈ વાંધો નહીં ભાઈ, તમે જે માર્કેટમાં રહીને જ્યાં વેચતા હોય તમે તમારું રોજિંદુ, જો હું તમને એક મિત્રો કહી દઉં, આ પંકજભાઈ છે તો એ પંકજભાઈ પણ રોજ જે કરે છે ને એની રીલ્સ બનાવી માંડ્યા મૂકવા. સવારે જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ઉઠી ગયો છું, બસ હવે નાહી ધોઈ ભગવાનની પૂજા પાઠ કરીને ફલાણા કામ ધંધે જતો રહેવાનું થયું. સવારમાં અલ્ગોરિધમ જોઈ મૂકી દીધું. બપોરે થોડુંક બનાવ્યું, બપોરે 11 વાગે પોસ્ટ કરી દીધી. પાછી રૂટીનમાં લાગી ગયા, પાછી એકાદી પોસ્ટ બનાવી 6 વાગે મૂકી દીધી. ધીમે ધીમે મનસે ગ્રો થવા ખાલી 6 મહિના. સાહેબ આ તો વસ્તુ એવી છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ એ તો તમને રાજા બનાવવા માગે છે. જો તમે રાજા બનવા માગતા હોય ને તો એ તમને આ જ રાજા બનાવી દે, એમાં કાંઈ નક્કી ન કહેવાય. એટલે તમે આજથી રીલ્સ બનાવવાનું ચાલુ કરી દો, ડિજિટલી આવવાનું ચાલુ કરી દો. પંકજભાઈએ તો એનું રાહત ચૂર્ણ B12 બનાવી નાખ્યું, મેં મારી ચોકલેટ ખાવને વજન ઘટાડો બનાવી નાખી. તમે તમારી પ્રોડક્ટ બનાવો, નાની પ્રોડક્ટ ડેવલપ કરો. તમારે સપોર્ટની જરૂર પડે ત્યાં ફરીવાર હું મારો નંબર કોમેન્ટમાં મોકલું છું. મિતભાઈ, એક આપણે વ્યુઅર્સનો ક્વેશ્ચન રહી ગયો મારે આન્સર આપવાનો કે ભારતની અંદર ને ગુજરાતની અંદર કેટલા લીટર સિંગતેલ પીવાય છે? આ મેઇન ક્વેશ્ચન બાકી રહી ગયો છે, જે બધા લોકોને ખાસ જાણવું છે ને તમારે ફટાફટ કોમેન્ટ કરો કે તમારે જાણવું છે કે કેટલા લીટર સિંગતેલ ગુજરાતમાં ભારતમાં પીવાય છે. આપણે કેલ્ક્યુલેશન કરીએ અને એક્ઝેક્ટ આંકડો લાવીએ, બરાબર? ફટાફટ કોમેન્ટ કરો કે જાણીએ કે કેટલા લીટર અત્યારે પીવાય છે ગુજરાતની અંદર ને ભારતની અંદર સિંગતેલ. મતલબ તમે સિંગતેલના ધંધાને કેટલો મોટો કરી શકો ને એમ તમને એક આંકડો મળી જશે. જલ્દી કમેન્ટ કરો. સાહેબ આ 34 લોકો જે લાઈવ છે ને, 34, 36, 40, આ એક વ્યક્તિ મારા માટે ઘરેણું છે, મારા માટે સોનું છે, એ એના માતા પિતાનું સોનું છે. તમને કહી દઉં, દુષ્યંતભાઈ સાકરિયા આપણી સાથે છે, બ્રિજલબેન સાથે છે, કિશનભાઈ સરદારા, મણવરભાઈ, રસિકભાઈ, આસુભાઈ, શ્યામભાઈ માથુકિયા, સંજયભાઈ આહિર, પાર્થભાઈ ભંડેરી, સાહિલભાઈ ગજેરા, આહિર સાગર ભોપાળાભાઈ આપણા નાગવદરથી છે, વિશાલભાઈ વાલકી છે, સિકંદરભાઈ છે, કિશનભાઈ છે, અર્જુનભાઈ છે, હેપ્પીનભાઈ છે, વિવેકભાઈ છે, મોનિકભાઈ છે, ગોધાણીભાઈ છે, અમિતભાઈ છે, ગજેરાભાઈ છે, રાહુલભાઈ છે, સુરેશભાઈ છે, રાહુલભાઈ ઘુસ છે. કાલે હું તમારા પાસેથી એક જ વસ્તુ જાણવા માંગુ છું, તમે મિનિમમ 10 લોકોને રીલ્સ શેર કરજો, આઈડી શેર કરજો. આપણા કેટલા એવા દુઃખી થતા મિત્રો છે જેને સાહેબ આજે હું સવારની તમને ઘટનાની વાત કરું, ખાલી 2 લાખ રૂપિયા માટે 2 લાખ રૂપિયા માટે એક ઉનાના એક રેવાદ ગામના ભાઈને આપઘાત કરવો પડ્યો. આ ખૂબ કરુણ વાત કહેવાય, ખૂબ ગંભીર વાત કહેવાય. 2 દીકરીઓના મેરેજ લગ્ન આવે છે, એ ભાઈને આપઘાત કરવો પડ્યો. ખાસ હું રિક્વેસ્ટ કરું છું, હું આ લાઈવથી રિક્વેસ્ટ કરું છું, કોઈ પણ ને આવો વિચાર આવે તો તમે પ્લીઝ આવું પગલું ના ભરો. 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા મોટી વાત નથી. એનાથી મોટી વાત છે તમારે તમારો પરિવાર ખૂબ તમારી આશા લઈને બેઠો છે. ખાસ હું તો યુવાનોને રિક્વેસ્ટ કરું, તમે તમારા માતા પિતાનું ટેન્શન હળવું કરી દો. તે જે ઉત્પાદન લાવે છે એને બ્રાન્ડ બનાવીને વેચવાનું ચાલુ કરી દો. કોઈના પગ તળિયે નથી રહેવું. આપણે આપણો પોતાનો ધંધો, નાનો ધંધો, નાની બ્રાન્ડ ચાલુ કરવાની છે. ક્યારે મોટી થઈ જશે સાહેબ? આપણા મનીષભાઈ સહજ સિંગતેલ 5 લીટર મોકલાવું મારા વાલા. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? ક્યાંથી ક્યાં પહોંચી ગયા? લગભગ એ લોકો પાસે 150 લોકોનો તો સ્ટાફ છે. એ પોતે એકલા પૂરું જ નથી પાડી શકતા. ખોટી વાત હોય તો કયો. સેમ વસ્તુ આપણે હે ને કાલના લાઈવમાં આપણે જાણશું કે હે ને ભારતની અંદર અને ગુજરાતની અંદર કેટલા લીટર સિંગતેલ પીવાય છે, રાઈટ ને? કાલે આપણે કેમે કેલ્ક્યુલેશન આપશો કે તમારા આપણે ગુજરાતમાં કેટલા લીટર સિંગતેલ પીવાય છે. મને આપણું માર્કેટ કેવડું મોટું છે. જેટલા લાઈવ છો ને એટલા બધા આ રીલ્સ અને મારું આઈડી ફટાફટ શેર કરો, જેથી હજી આપણા વધારે જે મિત્રો છે એ આપણે લાઈવમાં જોડાઈ શકે, જેથી તેને વધુ સારી માહિતી મળી શકે. અને ખાસ મેં સ્ટોરીમાં લિંક મૂકી છે, બધાય ફટાફટ આ પૂરું થાય એટલે સ્ટોરીમાંથી લિંકમાં થઈ તમે એન્ટ્રી લઈ લો આપણા ગ્રુપમાં બધા અપડેટ આવશે. આ બ્રાન્ડ વિશેના આજના દિવસની PDF આવશે. તમે તમારી એકાઉન્ટ કઈ રીતે બનાવી શકો, કઈ રીતે ગ્રો કરી શકો.
ખાસ 10:36 થઈ છે. હું તમારો વધારે સમય નહીં લઉં. પ્લીઝ તમે ફટાફટ આ રીલ્સ, મારી જે રીલ્સ, મારું જે પ્રોફાઇલ છે મિત ગજેરા 097, એ તમારા ખાસ સાથી મિત્રો, ખેડૂત મિત્રો, નાનો વેપાર કરતા મિત્રો, નાની નોકરી કરતા મિત્રો, જે શહેરમાંથી ગામડે જતા રહ્યા છે અને ગામડેથી શહેરમાં આવે છે, એવા મિત્રોને મોકલો. કોઈ હેરાન નહીં થાય. બીજું કે રેવાદ ગામના જે વ્યક્તિ મૃત્યુ પામ્યા એના માટે ખાસ આપણે સૌ 2 મિનિટ મૌન કરીશું, ધૂન કરીશું, જેથી તેને આત્માને શાંતિ મળે. અને ખાસ ઉના સાઈડના લોકોને હું રિક્વેસ્ટ કરું ઓનલાઈન માધ્યમથી કે એ ભાઈને પરિવારને કોઈ સપોર્ટની જરૂર હોય, સપોર્ટ આપો. એ દીકરીઓને માનસિક સ્થિતિ થોડી વ્યસ્ત થઈ હોય એના માટે એને સપોર્ટ આપો. તો આપણે બધા 2 મિનિટ મૌન કરીએ, એના માટે ધૂન કરીએ. તો ખાસ તમે તમારા મનમાં 2 મિનિટ ધૂન કરો, જેથી એ આત્માને શાંતિ મળે. ને કોઈ આવા ખેડૂત મિત્રો જે હેરાન થાય છે, તમને એવું લાગે કે આ ટેન્શનમાં છે, તો રાહ નહીં જોતા ખાસ એનો સંપર્ક આ મિત ગજેરા સાથે કરાવો. એનો ગમે એવો ગંભીર પ્રશ્ન હશે, એનું સોલ્યુશન મારાથી બનશે એટલું હું કરીશ. બાકીના મારી પાસે તજજ્ઞ મિત્રો છે, મારી પાસે મોટા લોકો જે મારાથી વધુ જ્ઞાની છે, એની પાસે જઈને આપણે એનું સોલ્યુશન લાવશું. 5 કરોડનું દેણું હોય ને તો મૂંઝાતા નહીં, બીતા નહીં. પૈસા દેવાના છે, લેવાના નથી. લેવા વાળો મરે, દેવા વાળો નહીં. ક્યારેય ટેન્શન નહીં લેતા. પ્લીઝ આપણે રેવાદ ગામના વ્યક્તિ માટે 2 મિનિટ મૌન કરીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. બધાને ખૂબ ખૂબ આભાર. ને એનાથી વિશેષ તમને આભાર માનું તો મારા ફેમિલી મેમ્બર, મારા ટીમ મેમ્બર, સાથી મિત્રોનો છે. લગભગ અહીંયા 10 થી 12 લોકો હતા, જે લોકો પોતે નોલેજ લેતા હતા. લાઈવ પોતાની ઇન્સ્ટાગ્રામ પેજ પર લાઈવ કરીને બીજા લોકોને બતાવતા હતા. તો એવા લોકોને મારો ખૂબ ખૂબ આભાર. ખાસ આ રીલ્સ આઈડી શેર કરો. સ્ટોરીમાં મેં લિંક આપી છે, લિંકમાંથી ફટાફટ ગ્રુપમાં જોઈન થાવ, જેથી આપણે આપણી નાની પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી શકીએ. મારું એક મિશન છે, ખેડૂત બને ઉદ્યોગપતિ. આપણે એના પર જ કામ કરવાનું છે. મારી લગભગ ખેડૂતોની રીલ્સ 10-12 રીલ્સ આવી છે. એવા મિત્રોને શેર કરો જે નાની બ્રાન્ડને મોટી બ્રાન્ડ બનાવવા માંગે છે. તમને ખબર નથી એક નાની બ્રાન્ડ ક્યારે વિશાળ થઈ જાય અને ક્યારે બ્લાસ્ટ કરી દે અને ક્યારે રૂપિયાવાળા બની જાવ. ખાસ ખેડૂત મિત્રો કોઈ પણ ગંભીર સમસ્યામાં હો તો મૂંઝાતા નહીં. આ મિત ગજેરાની ખુલ્લી ચેલેન્જ છે. મારો નંબર લિંક બાયોમાં આપ્યો છે. તમે અત્યારે જ ફોલો કરો, શેર કરો. ને આ એવા મિત્રોને શેર કરો જેને પોતાની નાની બિઝનેસ, નાનો ધંધો શરૂ કરવો છે. હું તમને એક વસ્તુ બતાવું. હું એક નહીં, મારું ફેમિલી મેમ્બર, મારા નાના છોકરાઓ પણ અહીંયા છે. આ મહેનત તમારા માટે કરું છું, જોઈ લો. પ્લીઝ વ્યુઅર્સ, હર્ષિવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો દીકુ. આ મારી ઓફિસ છે. જે કોઈ મિત્રો જો સુરત આવતા હોય, હજી આ બધું ડેવલપિંગનું કામ ચાલુ છે. ધીમે ધીમે ડેવલપ કરીએ છીએ. મેડિકલ સ્ટોર કમ્પ્લીટ છે આપણો. ત્યાર પછી આપણે આપણું જે આ નવી ઓફિસ છે તેને આખી કમ્પ્લીટ કરીને ચાલુ કરીએ છીએ. તમને બતાવી દઉં. તમે કોઈ નાની મોટી જોબ કરવા માંગતા હોય તો પણ આપણે ધીમે ધીમે બધું સેટઅપ કરીએ છીએ. હજી શરૂઆત છે, લગભગ 1 મહિનો થયો છે. ઓફિસની વાઇબ્સ પણ ગુડ છે. લોકેશન અને બધી વાત કરું તો તમને આનંદ આવે એવું છે. ધીમે ધીમે તમે પોતે તમારી પોતાની બ્રાન્ડ બનાવવાનું, ડેવલપ કરવાનું ચાલુ કરી દો, જેથી જે મિત્ર, જે ખેડૂતો, આપણા ભાઈઓ
જેને પોતાની નાની બ્રાન્ડ નાનો ધંધો મોટો કરવો છે એના માટે ખૂબ ઉપયોગી છે. આ લાઈક ને શેર કરી દો. 10:41 થઈ. ખૂબ ખૂબ આભાર આપનો સૌનો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. અક્ષયભાઈ, શ્યામભાઈ, દીપભાઈ વેકરિયા, ત્રાડાભાઈ, પાર્થભાઈ ભંડેરી, મિતભાઈ વડાલિયા, દેવાણીભાઈ, અંકુરભાઈ પટેલ જે યુકે છે હાલ. યુકે વાળા મિત્રો, વિદેશવાળા મિત્રોને ખાસ રિક્વેસ્ટ, તમે તમારા ખેડૂત મિત્રોને આ રીલ્સ મોકલો. યુકેમાં રહેતા મિત્રોને મોકલો જે પોતાની ખેડૂતની મગફળી, કપાસ, તલ, ધાણા, સોયાબીન કે નાની નાની કોઈ આઈટમ બનાવે છે, કોઈનું નાનું બ્યુટી પાર્લર છે, કોઈનું નાનું સલૂન છે, કોઈની નાની દુકાન છે, જે તેને બ્રાન્ડ બનાવવા માંગે એવા લોકોને મોકલી દો. આદિત્યભાઈ, હેપીનભાઈ ગજેરા નાગવદરવાળા, કેવિનભાઈ ધોરાજીયા જુનાગઢથી, પ્રતિકભાઈ પટેલ, આશુભાઈ ખેની, વિશાલભાઈ જેને મારો ખૂબ ખૂબ આભાર છે ભાઈ, તમે ખૂબ સપોર્ટ કર્યો. સંજયભાઈ, ભગા બાપા, વિદાણીભાઈ, બુસાભાઈ, ડીકે વગાસિયાભાઈ, શેરમભાઈ, ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ગણેશભાઈ પાટીદાર, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. વગાસિયાભાઈ બધા, રાજભાઈ વેકરિયા, રાજભાઈ સાવલિયા, હિતેશભાઈ, મોનિકાબેન, ફટાફટ તમે આ રીલ્સ શેર કરી દો. ગ્રુપમાં લિંક આપેલી છે, જોઈન થઈ જાઓ. સ્ટોરીમાં લિંક છે. જય શ્રી કૃષ્ણ. કાલે આપણે મળીએ. શેની સાથે મળીએ? તમે તમારી ટેગલાઈન, તમારી હુકલાઈન વિશાલભાઈ બધાય વિચારીને આવવાનું છે કે તમે તમારું શું નામ રાખ્યું, ઇન્સ્ટાગ્રામ પેજ ડેવલપ કર્યું કે નહીં. તમે ડેવલપ ન કર્યું હોય તો ખાસ મને મેસેજ કરો, હું તમને બધું માહિતી આપું. અને કાલથી જ પહેલી રીલ્સ મને મોકલવાની છે. ખાસ બધા મિત્રોને જણાવવાનું, બધા મને કાલ પહેલી રીલ્સ જેવી આવડે એવી મોકલે. કાલે આપણો દિવસ છે ત્રીજો. સાહેબ ત્રીજો દિવસ આવી ગયો, 2 દિવસ જતા રહ્યા, ખબર ન પડી. ત્રીજો દિવસ છે કાલે આપણો ખેડૂત મિત્રનો. કોનો? ખેડૂત મિત્રનો. સંઘર્ષથી સફળતા તરફ, આનું આપણે હેડિંગ રાખીએ છીએ. ખાસ બધા જોઈન થઈ જજો. તમને એક દેખાડું, લાઈવ દેખાડું. ખાસ બધાય ફટાફટ શેર કરી દેજો જેથી ખેડૂત મિત્રને વધુમાં વધુ માહિતી મળી રહે. ક્રિશભાઈ, સમીપભાઈ, જય શ્રી કૃષ્ણ. ચાલો કાલે મળીએ. ડે 3 ખેડૂત મિત્ર સંઘર્ષથી સફળતા તરફ, નાની બ્રાન્ડને મોટી બ્રાન્ડ બનાવવા માટે.